નરસિંહ. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી સુંદર મજાના કીર્તન માટે. હરે કૃષ્ણ. બધાનું હરે ખૂબ ખૂબ કૃષ્ણ સ્વાગત પ્રભુજી, છે. દંડવત હરિ સુંદર પ્રણામ. હરે પ્રભુજી, કૃષ્ણ, દંડવત દેસાઈ પ્રણામ. પ્રભુ, મિત્રવિંદા, સુમુખી માતાજી, પુષ્પા કૃષ્ણ પ્રભુજી. માતાજી, ગાયત્રી હરે માતાજી. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. રંજનબેન, વિક્રમી કૃષ્ણ પ્રભુ, ધર્મિષ્ઠા માતાજી, ઉર્મિલા માતાજી, ડોક્ટર વિજય વિનય દવે પ્રભુજી, અરુણા માતાજી, હરે કૃષ્ણ. એન્ડ યસ ભાનુબેન, આરતી ને ગાંધી માતાજી, કાર્તિક સોલંકી પ્રભુ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી શ્રીમદ ભગવદ ગીતા લેવલ 2 ના સેશનમાં, જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ અધ્યાય નંબર 16, વિભાગ બીજો. મનોજ પ્રભુજી, દીપિકા સેનવા માતાજી, વેલકમ, સ્વાગત છે આપનું. કલા માતાજી, જગન માતાજી, શ્રી હરે માતાજી, કૃષ્ણ, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, વેલકમ. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મળી અને આપણે બધા અર્પણ કરીશું મંગલાચરણની પ્રાર્થનાઓ. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રી પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાંતિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતાપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્ર જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાધ્વેતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्या देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. યસ, હિના માતાજી, આકૃતિ માતાજી, દિવ્યેશ વડોદરા ફ્રોમ દિવ્યેશ પ્રભુ ફ્રોમ વડોદરા, હરે કૃષ્ણ. જુહી માતાજી, જૈન પ્રભુ, ચેતના માતાજી, જ્યોતિ માતાજી, હરે કૃષ્ણ. તૃપ્તિ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, વેલકમ. કલ્પતરુ મિતાય ચંદ્ર પ્રભુ, ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. તો શરૂઆત ગઈકાલે આપણે કરી છે. હરે કૃષ્ણ. અધ્યાય નંબર 16, દેવી તથા આસુરી પ્રકૃતિ. જેમાં આપણે જોયું કે કેવા ગુણો હોય તો ઉપરના લોક તરફ જવાય, કે અને કેવા અવગુણો હોય, દુર્ગુણો હોય તો નીચેના લોક તરફ જવાય. એમાં આપણે ગઈકાલે જે ચર્ચા કરી છે એ દૈવી ગુણોની, બરાબર. શ્લોક 1 થી 3 શ્લોક સંખ્યા, અને જેમાં આપણે અભયમ થી લઈ અને નાતી માનીતા, એટલે કે કોઈ માન સન્માનની ભાવના ના હોવી જોઈએ, બરાબર, ત્યાં સુધીની ચર્ચાઓ આપણે કરી. અને ખૂબ ડિટેલમાં આપણે આ એક એક દૈવી ગુણોની એક એક આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ ગઈકાલે. તમે લોકોએ એનો ભાવાર્થ પણ વાંચ્યો હશે પ્રભુપાદના બુક્સમાંથી, બરાબર. ના વાંચ્યો હોય તો વાંચો. પ્રભુપાદે ખૂબ સરસ ને ડિટેલમાં આપ્યું છે કે કયો ગુણ છે કયા વર્ણમાં કયા આશ્રમમાં લાગુ પડે છે, બરાબર. આ ચર્ચા કરી અને આપણે પહોંચ્યા છીએ શ્લોક સંખ્યા 4, બરાબર. અને પ્રભુપાદ આ શ્લોકની અંદર સમજાવે છે કે નરકના રાજમાર્ગનું વર્ણનમાં શું શું જોઈએ, નરકનો રાજમાર્ગ બનાવવા માટે, નરકમાં જવા માટે શું શું જોઈએ, બરાબર. તો દૈવી ગુણોની તો વાત થઈ ગઈ. હવે આ છે આસુરી ગુણ. દંભો દર્પ અભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ અભિજાતસ્ય પાર્થ સંપદમ આસુરીમ. દંભો, પેલું જે અવગુણાની અંદર જે છે એ દંભ, દેખાડો કરવો,
બરાબર, જેની પાસે કંઈ પણ સારું નથી છતાં પોતાની જાતને મહાન સમજવી, બહારથી દેખાડો કરવો કે હું બહુ મોટો ધાર્મિક છું, આ સૌથી મોટો દેખાડો છે. શ્રી પ્રભુપાદજી સમજાવે છે, સૌથી મોટો દેખાડો, સૌથી મોટો દંભ તો એ છે કે હું બહુ ધાર્મિક છું. બરાબર, તો દંભ છે. હમ. માનને લાયક ના હોય અને સતત માનની કામના કરવી જે સમાજની અંદર અત્યારે જોવા મળે છે. બહારથી સજ્જન હોય પણ અંદરથી બદમાશ હોય. બરાબર, ચાલતું હોય, દિવસે સત્સંગ ચાલતો હોય, રાત્રે પાર્ટી ચાલતી હોય, સમાજમાં આપણે જોઈએ છીએ ને આવું બધું. ઓકે, તો આ દંભ, દેખાડો, આખો સમાજ અત્યારે આ આસુરી ગુણમાં ગરકાવ છે. દેખાડો કરવો, હું જ્ઞાની છું, હું ધની છું. સૌથી વધારે ધનનો દેખાડો કરવામાં આવે લગ્ન પ્રસંગની અંદર. બરાબર, સૌથી વધારે દેખાડો કરવામાં આવે. બરાબર, પોસિબિલિટી હોય ના હોય, અનુકૂળતા હોય ના હોય, પણ બાજુવાળાએ ખર્ચો કર્યો છે એટલે આપણે કરવું પડે. બરાબર, મોભો તો બતાવવો પડશે ને કે ભાઈ હું કઈક છું. વ્યાજે પણ એના માટે પૈસા લેશે અને અંતે એનું પતન થશે. બરાબર, તો દંભ. બીજું છે દર્પ. દંભો દર્પ અભિમાનસ્ય. દર્પ એટલે પ્રાઇડ, એરોગન્સ, પ્રાઇડ, જ્ઞાન, સંપત્તિ, પૈસા. બરાબર, એનો પ્રાઇડ હોય આપણને કે હું પણ કઈ ખાસ છું. બરાબર, એકચ્યુઅલી આવા માણસો અંદરથી એકદમ રૂખા સુખા હોય છે. એ બધી જગ્યાએ પોતાની પ્રાઇડ, પોતાનું કહેવાય ને ગર્વ કે મને કોઈક ઇમ્પોર્ટન્સ આપે. બરાબર, ક્યારેક તમે આ લોકોને મળો, બરાબર, ગુડ મોર્નિંગ સર આવું કહો, તમને જવાબ પણ ના આપે. એટલું બધું પ્રાઇડ હોય ને ગર્વ હોય ને પોતાની વેલ્થનું, જ્ઞાનનું, સંપત્તિનું. આવા માણસો બીજાની વાત ના સાંભળે, વચ્ચે જ વાત કાપી નાખે. બરાબર, એ સમજે કે હું જ બહુ જ્ઞાની છું. આવા લોકો તમને છાસવારે સમાજની અંદર જોવા મળશે. બરાબર, તો આવા માણસોને તમે એજ્યુકેટ કરી શકતા નથી. આવા માણસોને તમે ભગવદ ગીતા સમજાવવા જાઓ તો આ આસુરી ગુણ જેનામાં હોય, દર્પ, તો એ તમારી ભગવદ ગીતા વાંચે નહીં, સમજે નહીં, તમારી પાસે લે નહીં. બરાબર, એટલા માટે કુંતી મહારાણી કહે પણ છે કે બહુ બધા જ્ઞાન, બહુ જ્ઞાની વ્યક્તિ હોય, બરાબર, તો એ ભગવાનના ચરણે જવા માટે એક મોટો અવરોધ છે. પછી આવે અભિમાનશ્ચ. દંભો, દર્પ અને અભિમાન. બરાબર, અભિમાન, માન, મારું માન થવું જોઈએ, મારું સન્માન. આ સતત એ જ પ્રયત્નની અંદર હોય છે. માન ના મળે તો એ વ્યક્તિ દુઃખી થઈ જાય, ખરેખર લાયક ના હોય, એટલું જ્ઞાન પણ ના હોય, સંપત્તિ, સુંદરતા, પોઝિશન કાંઈ ના હોય, છતાં પણ માનની સતત કામના. બરાબર, તો આ બધા ગુણો છે એ આસુરી. એના પછી આવે ક્રોધ. નાની નાની વાતમાં ગુસ્સો. બરાબર, ક્રોધ છે એના કારણે વ્યક્તિ ધીમે ધીમે તમો ગુણમાં ગરકાવ થાય છે. બરાબર, કારણ કે જયારે ઈચ્છા ના પૂરી થાય ત્યારે ક્રોધ થાય, હું કહું એમ ના થાય ત્યારે ક્રોધ થાય. બરાબર, ઘણા બધા લોકો તમને જોવા મળશે સમાજની અંદર. અને સૌથી પેલા ભક્તિમાં આવ્યા તમે, અને સૌથી પેલા તમારામાં જે કઈ ચેન્જીસ દેખાય એ આ જ અવગુણની અંદર તમને પેલો ચેન્જીસ જોવા મળશે. બરાબર, કે ભાઈ ક્રોધ છે એ ધીમે ધીમે થોડો શાંત થઈ રહ્યો છે. તમને આનું તમે ફીલ કરી શકશો. એના પછી છે પારુષ્યમેવ ચ. પારુષ્યમેવ એટલે કઠોરતા. કઠોરતા એટલે બે બે અર્થ થયા ને, કે એક તો કઠોર એટલે કે જે નાના જીવો છે, તમારાથી જે નિર્બળ છે એને હેરાન કરવા. તમારી જીભની ઇન્દ્રિય તૃપ્તિ માટે માંસાહાર કરો એ પણ કઠોરતા કહેવાય. કે મને તો ભાઈ રેડ મીટ બહુ ભાવે. બરાબર, આપણે પૂછીએ કે દયા નથી આવતી, દયા એટલે શું? બરાબર, ખબર જ નથી. લોકો ખાઈ રહ્યા છે બે મોઢે. બરાબર, મને તો બીફ બહુ ભાવે, ગાયનું માંસ બહુ ભાવે, ઘણા બધા ખાતા હોય છે, ખબર છે. તો વિચાર કરો કેટલા બધા લોકો ક્રુઅલ હશે, કેટલા બધા ક્રુઅલ હશે. અને જેને તમે સેલિબ્રિટી માનો છો ને, બરાબર, આપણા બાળકો જેને સેલિબ્રિટી માને છે, મોટા ભાગના લોકો આની પાછળ પડેલા છે. આલ્કોહોલ, વ્યભિચાર, જુગાર, મીટ આની પાછળ પડેલા છે. એટલે આવા લોકો છે આપણે બચીને રહેવું જોઈએ. બરાબર, અને બીજો આનો અર્થ થાય, મારો અવાજ નથી આવતો તમને લોકોને? હરે કૃષ્ણ. આવે છે પ્રભુજી, આવે છે આવે છે. પ્રભુજી, બરાબર છે. આવે છે પ્રભુજી. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. એટલે પેલો અર્થ તો આપણે જોયો કે ભાઈ નાના જીવો પ્રત્યે ક્રુઅલ્ટી, બરાબર, કઠોર. અને બીજું કઠોર ભાષામાં વાત કરવી, એને પણ પારુષ્યમેવ ચ કહેવાય. રફ ભાષામાં વાત કરવી, મોટાનું સન્માન ના કરવું, આને પણ પારુષ્યમેવ ચ એ આસુરી ગુણ છે. અને છેલ્લે અજ્ઞાન, કોઈનું માનવું નહીં, ગુરુ, વડીલ, શાસ્ત્ર એની અવમાનના કરવી. બધા જ પાપનું મૂળ આ અવગુણ છે, અજ્ઞાન. આવા માણસોને આપણે મળવા જઈએ, એજ્યુકેટ કરવા જાય, હું બધું જાણું છું, આઈ એમ PhD ફ્રોમ ઓક્સફોર્ડ યુનિવર્સિટી, MBA, આઈ એમ IPS, આઈ એમ IAS,
બરાબર. તમને ખબર પડે છે તો અમને ખબર નથી પડતી. આ વાળ થોડા તડકામાં સફેદ કર્યા છે, અનુભવ છે અમને પણ. તો આવા લોકોને તમે એજ્યુકેટેડ નથી કરી શકતા, કારણ કે એને શું કરવું શું ના કરવું કોઈ ભાન નથી હોતું. એરોગન્સ, બરાબર, કમ્પ્લીટલી, બરાબર. ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ, બરાબર. તો આ બધું વાંચીએ તો આપણે એમ થાય કે યાર આ બધા અવગુણો તો આપણામાં છે. દંભ કરી, આપણે દંભ પણ કરી રહ્યા છીએ. દર્પ, આપણને કામના પણ છે. ગર્વ, બરાબર. થોડુંક આપણને કઈ સારું આવડે તો આપણને ગર્વ થવા માંડે. અભિમાન, આપણને સતત માનની પણ કામના છે, મારો કોઈક વખાણ કરે, બરાબર. ક્રોધ, નાની નાની વાતમાં આપણે આવી રહ્યો છે. કઠોરતા, આપણાથી નાના પ્રત્યે આપણે કઠોર છીએ, બરાબર. હું કઈક છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, બરાબર. અને અજ્ઞાન, તો આ બધા જ ગુણો છે, બરાબર. એના આ બધા દુર્ગુણો છે, એના કારણે આપણી ભક્તિનો વિનાશ થઈ જાય. જેવી રીતના હાથી આવે છે અને તમે જો બધું તહેસ નહેસ કરી નાખે છે, તો અવગુણો છે એ આ હાથી સમાન છે, બરાબર. બધું પૂરું કરી નાખે, બરાબર. હવે આ બધી ચર્ચાઓ થઈ, બરાબર. તો અહીંયા આગળ હવે કહે છે, દેવી સંપદ વિમોક્ષાય નિબંધાય આસુરી મતા માં સુચ સંપદમ દેવીમ અભિજાતસુ અભિજાતો અસી પાંડવ. અર્જુન આ બધું સાંભળ્યું ને, કે ક્રોધ, કઠોરતા, તો અર્જુનને એમ થયું કે ભાઈ આ બધા દુર્ગુણ તો મારામાંય છે, બરાબર. ક્રોધ આવ્યા વગર તો યુદ્ધ થશે નહીં, કઠોર થયા વગર તો યુદ્ધ થોડું થવાનું છે, બરાબર. કોકના ગળા કાપી નાખવાના છે, કઠોર થયા વગર તમે કેવી રીતના કરવાના છો, બરાબર. તો અર્જુન પોતે વિચારે છે કે આ બધું તો મારામાં પણ છે, બરાબર. તો હું પણ આસુરી, બરાબર. ત્યારે ભગવાન એને કહે છે, માં શુચ હ, અર્જુન તું ચિંતા ના કરીશ, કારણ કે સંપદમ દેવીમ અભિજાતો અસી પાંડવ. હે પાંડુ પુત્ર અર્જુન, તું તો દૈવી ગુણો સાથે જન્મેલો છે. અર્જુન દૈવી ગુણો સાથે જન્મેલા છે. દેવીમ સંપદ વિમોક્ષાય, બરાબર. દૈવી ગુણો છે એ મોક્ષ તરફ લઈ જાય છે. મોક્ષ એટલે શું? વિલીન થઈ જવું ભગવાનમાં, બરાબર. મોક્ષ એટલે અલ્ટિમેટલી ભગવાનના ચરણ કમળમાં સેવા પ્રાપ્ત કરવી, બરાબર. તો નિબંધાયા આસુરી મતા, આસુરી ગુણો છે બંધન કરે છે. અધમથી અધમ યોનિમાં આપણને ધકેલે છે. જે આસુરી ગુણો છે એ બંધન કરે છે અને આપણને અધમ યોનિમાં ધકેલે છે. જસ્ટ અ મિનિટ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ. ઓકે. તો દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનારા છે, આસુરી ગુણો બંધનકારક છે. ભગવાન એ રિઝલ્ટ આપે છે. અધમથી અધમ યોનિમાં ધકેલવામાં આવે છે. અનંત જન્મો સુધી આ ભૌતિક જગતમાં આપણે ફસાઈ રહીએ છીએ, જો આપણે આસુરી ગુણોમાંથી બહાર ના નીકળીએ તો, બરાબર. એટલા માટે આ અધ્યાય છે ખૂબ પ્રેક્ટિકલ છે. અર્જુન ઇવન આ જયારે સાંભળે છે તો અર્જુનને એમ થાય છે કે મારામાં પણ આસુરી ગુણો છે ને, તીર ચલાવવું, વધ કરવું, ભીષ્મ, દ્રોણ જેવા આદરણીય મહાપુરુષોનો વધ કરવું, તો ક્રુઅલ્ટી નથી, કઠોરતા નથી, મિથ્યા અભિમાન નથી, તો હું પણ રાક્ષસી ગુણવાળો છું. ત્યારે ભગવાન કહે છે, અર્જુન માં સૂચ યુ ડોન્ટ વરી માય બોય, તું ચિંતા ના કરતો, કારણ કે આ તારા માટે છે જ નહીં. ભગવદ ગીતા અર્જુન માટે નથી. ભગવદ ગીતા કોના માટે છે? આપણા માટે છે, બરાબર. ભગવાન એટલા માટે કહે છે માં સૂચ ડોન્ટ વરી, ચિંતા નહીં કરતો. અને ભગવાન અર્જુનને સર્ટિફિકેટ આપે છે. સંપદમ દેવીમ અભિજાતોસી પાંડવ. ભગવાન અર્જુનને સર્ટિફિકેટ આપ્યું, તારો જન્મ દિવ્ય ગુણો સાથે થયેલો છે ને ભાઈ, તારે ચિંતા કરવાની જરૂર નથી. તો આ આસુરી ગુણો અને દિવ્ય ગુણોનું વર્ણન, આ બધું અત્યાર સુધી જે ચર્ચા થઈ ગઈકાલે, આજે, બધું આપણા માટે છે, નહીં કે અર્જુન માટે, બરાબર. આ સમજવું પડશે, કારણ કે જ્યાં સુધી આપણે નહીં સમજીએ કે ભગવદ ગીતા આપણા માટે છે, ત્યાં સુધી આપણે ભગવદ ગીતાને સમજી જ નથી શકવાના. મોટા ભાગના લોકોને એમ છે કે ભગવદ ગીતા તો અર્જુન માટે છે. અર્જુન માટે નથી, ભગવદ ગીતા આપણા માટે છે, બરાબર. આગળ ભગવાન કહે છે, બરાબર, કે દ્વો ભૂત સર્ગો લોકસ્મિને દેવ આસુરી એવ ચ દેવો વિસ્તર પ્રોક્ત આસુરમ પાર્થ મે શૃણુ. સાંભળ, શૃણુ. ભગવાન ભગવદ ગીતામાં કેટલી બધી વખત કહે છે શ્રવણનું મહત્વ, વારંવાર, બરાબર. દ્વો એટલે કે બે, ભૂત સર્ગો એટલે જીવોના સર્જનો, લોકે આ જગતમાં અસ્મિન, બે પ્રકારના, બરાબર. આની પેલાના અધ્યાયમાં બે પ્રકારના જીવો વિશે વાત થઈ છે. કયા બે પ્રકારના? પેલાના 15માં
સર અને અક્ષર. સાર અને અક્ષર. ક્ષર અને અક્ષર, બદ્ધ અને મુક્ત. અહીંયા ભગવાન બીજા બે પ્રકાર આપે છે. દ્વો ભૂત સર્ગો લોકેસ્મિને દેવ આસુરી એવ છે. અહીંયા ભગવાન બીજા બે પ્રકાર આપે છે કે એક દેવી કેટેગરી અને એક આસુરી કેટેગરી છે. બરાબર. મેં અગાઉ તને દેવી ગુણો વિશે વિસ્તારથી સમજાવ્યું. ક્યાં? શ્લોક નંબર 1, 2, 3. આમ જોવા જઈએ તો દેવી ગુણો વિશે ઘણી બધી વખત ચર્ચા થઈ. ક્યાં ક્યાં થઈ તમે કયો મને? દેવી ગુણો વિશે બીજે ક્યાં ક્યાં ચર્ચા થઈ છે? દીપ્તિપટ માતાજી કયો. હરે કૃષ્ણ 12મા અધ્યાયમાં કે ભગવાનને કેવો ભક્ત પ્રિય છે એમાં ગુણો બતાવવા. 12મા અધ્યાયમાં. બીજે જુહી માતાજી બીજે ક્યાં ચર્ચા થઈ દેવી ગુણો વિશે? હરે કૃષ્ણ પ્રભુજી 9મા અધ્યાયમાં ચર્ચા થયેલી છે. 9મા અધ્યાયમાં. ઓકે. પછી બીજે ક્યાં ચર્ચા? 9મા બીજા અધ્યાય 22. બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો ત્યાં પણ થઈ. 6થા અધ્યાયમાં પણ થઈ. બરાબર. આત્મસ્થિત જે થયો હોય એના લક્ષણો. બરાબર. પછી તમે જોશો તો 12મા અધ્યાયમાં મને કેવો ભક્ત પ્રિય છે. 13મા અધ્યાયમાં જ્ઞાનની વ્યાખ્યા 8 થી લઈને 12 શ્લોક. 14મા અધ્યાયમાં જે વ્યક્તિ સત્વગુણમાં હોય એમાં કેવા ગુણો હોય. તો દેવી ગુણો વિશે આગળ ઘણી બધી વખત ચર્ચા થઈ છે. પણ અર્જુનને એક સ્પેશિયલ અધ્યાય જોઈતો હતો તો ભગવાને સ્પેશિયલ અધ્યાય આપ્યો છે. આ દેવી ગુણ અને આ આસુરી ગુણ. કારણ કે આ આત્મ સાક્ષાત્કારનો બરાબર ચેપ્ટર છે. બરાબર. એટલે ભગવાને સેપરેટલી આપણને આપ્યા છે. બરાબર. તો દેવી અને આસુરી. અગાઉ મેં તને દેવી વિશે સમજાવ્યું છે. હવે તું મારી પાસે આસુરી વિશે સાંભળ. આસુરી. બરાબર. ભગવાન કે અત્યારે જે અમે આપ્યા હમણાં દંભો દર્પ અભિમાનસ એ તો ખાલી ઝલક છે. બરાબર. ભગવાન કહે છે કે આ બદમાશો શું શું કરે છે હું તને ડિટેલમાં કહું કે આ લોકોની માનસિકતા કહે છે. તમે મને કહો કે બેઝિક ફરક શું છે દેવી અને આસુરીની અંદર? બેઝિક ફરક એકદમ એક જ સચોટ એક વાક્યમાં આન્સર આપો કે દેવી અને આસુરી વચ્ચેનો ડિફરન્સ એક વાક્યમાં તમે સમજાવો. ગુણો તો પ્રભુજી તમે ઘણા બધા જોયા છે પણ બસ એક સિમ્પલ આન્સર આપો મને. પ્રભુજી દેવી ગુણ એટલે સાત્વિક ગુણ હોય અને આસુરી ગુણ એટલે તમો ગુણ હોય. તમો અને રજોગુણ નું કોમ્બિનેશન. ઓકે. હજી થોડોક મારે નજીકનો આન્સર જોઈએ છે. તમે હાથ ઊંચો કરીને બોલવાની રીત પાડજો. ચાલો. સોરી, જય કિશોરી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. જે ભગવાનના નિયમોનું પાલન કરે છે એ દેવી ગુણોમાં હોય છે અને ભગવાનના જે નિયમોનું પાલન નથી કરતો એ અસુરી ગુણોમાં હોય છે. હરે થેન્ક કૃષ્ણ. યુ. હરે કૃષ્ણ. દીપ્તિ પંડ્યાજી હરે કૃષ્ણ બોલો. એ જ જય કિશોરી માતાજીએ કીધું એ જ. ઓકે. કોઈનો નવો આન્સર છે ભાઈ આમાંથી? તો માઇક ચાલુ કરીને એક એક બોલો. એક બોલે તો બીજા બંધ થઈ જવાનું. એટલું ડિસિપ્લિન નું આપણે પાલન કરશું એટલે બરાબર. શાકબકલા માર્કેટ જેવું ન થઈ જાય. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી. હરે હરે કૃષ્ણ પ્રભુ. હરે બોલો. શૈલેષ ભટ્ટ પ્રભુ બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. ભગવાને દેવી અને આસુરી ગુણ માટે સકામ કર્મ અને અકર્મ આપ્યા છે કે વેદો પ્રમાણે જે ચાલે એ સારા કર્મો એટલે કે દેવી ગુણો છે અને વેદોથી વિરુદ્ધ જે ચાલે એ અસુરી ગુણો છે પ્રભુજી. હરે ઓકે. કૃષ્ણ. મતલબ શાસ્ત્રને ફોલો કરે એ દેવી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જે બોલો પૂરું. કૃષ્ણની નજીક છે એ દેવી ગુણ વાળો છે, જે કૃષ્ણથી દૂર છે એ આસુરી ગુણ વાળો. ઓકે ઓકે ઓકે. થેન્ક યુ થેન્ક યુ. હરે ધન્યવાદ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. રિદ્ધિ માતાજી બોલો. ચાલો. જે કૃષ્ણને ભગવાન માને છે હમ. એ દેવી ગુણ અને જે કૃષ્ણને ભગવાન નથી માનતા એ આસુરી. ખૂબ સરસ. લલિત કુમાર વૈદ પ્રભુ તમે કયો. હરે કૃષ્ણ. પ્રભુજી આવી ગયું. જે શાસ્ત્રોને માને છે અને કૃષ્ણ ભાવના મૃતમાં છે એ દેવી. બરાબર. એ શાસ્ત્રોને માનતા નથી એ લોકો આસુરી. બરાબર છે. હરે કૃષ્ણ. આઈડિયલ આન્સર આ છે કે જે શાસ્ત્રોને ફોલો કરે છે. શાસ્ત્રને ફોલો કરવું એટલે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ તરીકે સ્વીકારવા અને ભક્તિ કરવી. મતલબ કે ભક્ત. બરાબર. તો જે ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત છે બરાબર એ દેવી ગુણમાં છે. અને જે શાસ્ત્ર અને આચાર્યોને ફોલો નથી કરતો, મન પડે એમ કરે છે, આસુરી છે. આસુરી બરાબર. આસુરી એટલે બરાબર અસુર અથવા રાક્ષસ. એટલે એવું નહીં કે ભાઈ માથે આમ બે મોટા મોટા શિંગડા હોય ને આમ દાંત બહાર નીકળી ગયા હોય ને આંખ લાલ હોય ને એવું ના હોય. તમારી બાજુમાં જ અસુર બેઠો હોય સૂટ બૂટ પહેરીને ટાઈ બાંધીને, તમે ઓળખી ના શકો. બરાબર. આ ગુણોનું જ્ઞાન આપણને હોવું જોઈએ. બરાબર. તો હવે ભગવાન વધારે ડિટેલમાં આગળ 7 થી લઈને 20 શ્લોકમાં આસુરી ગુણની ચર્ચા કરવાના છે. બરાબર. દેવી ગુણ વિશે તો આગળ ઘણી બધી વખત ચર્ચા થઈ છે પણ ભગવાન
આગળ 7 થી લઈને 20 શ્લોક સ્પેશિયલ આસુરી ગુણ માટેના છે, કે જે લોકો આસુરી હોય એ જાણતા નથી કે એને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એમાં કોઈ પવિત્રતા નથી, બરાબર, એનું કોઈ ઉચિત આચરણ નથી, અને એમાં કોઈ સત્ય જોવા મળતું નથી. શું કરવું, શું ના કરવું, પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ એને ખબર નથી. જેના ન વિદુરાસુર, બરાબર, આ લોકો આસુરી છે ને ખબર જ નથી શું કરવું છે. એને આપણે એમ કહીએ કે ભગવદ ગીતાનો ક્લાસ જોઈન કરો, તો આપણે એમ કે આઈ એમ સો બિઝી, બરાબર, હું બહુ બિઝી છું. તો એને તમે ડાયરામાં લઈ જાઓ તો એની પાસે ટાઈમ હોય. તમે એમ કહો કે આઈપીએલ ની ટિકિટ છે વધારે, તારે આવું છે, બરાબર, તો એની પાસે એના માટે ટાઈમ હોય. મોબાઈલ માટે ઇન્સ્ટા, વોટ્સએપ, ફેસબુક, બરાબર, જે નવું કદાચ ઘણું બધું આવ્યું હશે તમને ખબર હશે, તો એના માટે એની પાસે ટાઈમ હોય. પણ તમે એમ કહો કે ભગવદ ગીતા, નો, આઈ એમ સો બિઝી, મારી પાસે બિલકુલ ટાઈમ નથી હોતો, બરાબર. તો આને જે આસુરી ગુણ વાળા લોકો છે ને આ મેન્ટાલિટી છે, બરાબર. એનામાં કોઈ પવિત્રતા નથી હોતી, કોઈ, બરાબર. ન શૌચમ, કોઈ પવિત્રતા નથી, બાહ્ય પણ નહીં, આભ્યંતર પણ નહીં. બાહ્ય શોચી એટલે કે વસ્ત્ર પરિધાન, તિલક, બરાબર. તમને ખબર છે કે આપણા વડીલો, જે લોકો અહીં ભૂદેવ હશે, બ્રાહ્મણ હશે, એને ખબર હશે કે આપણા બાપ દાદાઓ ટોયલેટ કરવા જાય ને તો પણ સ્નાન કરીને જ બહાર નીકળે. જે લોકો બ્રાહ્મણ હશે એને ખબર હશે. વોશરૂમ જાય ને તોય સ્નાન કરીને બહાર આવે. જેટલી વાર વોશરૂમ કરવા જાય એટલી વાર સ્નાન કરે, બરાબર. વાળ કપાવા, પેલા જો એવું નહીં કે ખાલી બ્રાહ્મણ જ, 4 વર્ણ છે, બરાબર, એ આ નિયમોનું પાલન કરતું. ઇવન શૂદ્ર પણ, વૈશ્ય પણ, બધા જ આ નિયમોનું પાલન કરતા. જેને એવું ધારણ કરતા, બધા તિલક ધારણ કરતા. રોજ સવાર, એટલે જો આજે ગામડામાં જઈએ તો તમને બધી જગ્યાએ ત્યાં રામચંદ્રજીનો ચોરો જોવા મળશે. આપણે વચ્ચે ચોરો કહીએ કે જ્યાં રામ દરબાર હોય, રાધા કૃષ્ણ હોય, બરાબર, ક્યાંક ક્યાંક શિવલિંગ પણ હોય, બરાબર. તો ગામના બધા જ લોકો અને બધી જ જાતિ, કાસ્ટ, બધા લોકો, એવું નહીં એમાં કોઈ જાતિ ભેદ નહોતો, બધા સવારે સાથે મળીને આરતી કરે, બધા પછી પોતાના કામ ધંધે જતા રહીએ, બરાબર. પાછા બપોરે આવે, થોડી વાર ત્યાં બેસે, ચર્ચાઓ કરે, ત્યાં આરામ કરે ઓટલા ઉપર બપોરે. વળી પાછા બપોર પછી બધા પાછા ખેતીવાડી, વાડીએ જતા રહીએ, દુકાને, શોપ ઉપર જતા રહીએ. સાંજે પાછા બધા મળે, બરાબર, સરસ મજાની ભગવાનની આરતી કરે, કઈ ને કઈ પ્રસાદ વિતરણ. આ છે આપણા બાપ દાદાઓ છે, ખૂબ સાત્વિક જીવન જીવતા, બરાબર. એનામાં બાહ્ય સૂચિ, આભ્યંતર સૂચિ બધું હતું, બરાબર. અને ઇન્ટેલિજન્ટ હતા એકચ્યુઅલી આપણા બાપ દાદા. આપણા બાપ દાદા ભગવદ ગીતાના બધા સિદ્ધાંતોને આમ જોઈએ તો ઇનડાયરેક્ટલી જાણતા હતા, બરાબર. એનું બેસ્ટ એક્ઝામ્પલ કયું, તો આપણે 8મા અધ્યાયનો એક શ્લોક ભણીએ, 8.5, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, કે મૃત્યુ સમયે મારું નામ યાદ આવશે તો ભગવત પ્રાપ્તિ થઈ જશે, બરાબર. આપણા બાપ દાદા કેટલા ઇન્ટેલિજન્ટ હતા. નામ કેવું રાખતા હતા દીકરાનું? ગોરધન, બરાબર, ગોરધન, ગોરધન, ગોવર્ધન, બરાબર ને, ગોરધન. રામજીભાઈ, નારણભાઈ, બરાબર, લક્ષ્મણભાઈ, ભરતભાઈ, બરાબર. અને સ્ત્રીઓના નામ પણ માતાજીઓના નામ કેવા નામ હતા, બરાબર. રૂકમણીબેન, લક્ષ્મીબેન. તમે જો જૂના નામ તમને જોવા મળશે. મારા નાનીમાનું નામ જ લક્ષ્મીબેન, બરાબર, તમને યાદ આવશે, બરાબર. નારણભાઈ, મારા નાના નામ નારણભાઈ, બરાબર. તો આપને એમ થાય કે આપણા બા દાદા કેટલા બધા ઇન્ટેલિજન્ટ હતા. કેવલ મૃત્યુ સમયે કદાચ બાળકોમાં પણ આસક્તિ રહે ને, તો કોઈ નારાયણ 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 કરતો તો આપણે ઓલો અજામિલ વાળો પ્રસંગ તરત યાદ આવી જાય ને, શ્રીમદ ભાગવતમનું આખ્યાન. કૃષ્ણ કેટલા કૃપાળુ છે, બરાબર. ઇવન કોઈ એના દીકરાનું નામ રામ હોય ને, અને રામ 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 કરતા મૃત્યુ પામે ને, તો કૃષ્ણ બહુ જ કૃપાળુ છે, રામ બહુ કૃપાળુ છે. તરત જ એને સેકન્ડ ચાન્સ આપી દે, તરત જ, બરાબર. તો આપણા બાપ દાદા બહુ હોશિયાર હતા. આજે આ જોવા નથી મળતું એકચ્યુઅલી, બરાબર. આસુરી ગુણમાં આપણે બધા ધીમે ધીમે ડૂબી રહ્યા છે. ના અપી ચાચારો, ન અપી કોઈ આચરણ નથી, આપણે ખબર જ નથી. અત્યારના યંગસ્ટર આપણે કહેવાતા મોડર્ન વિચારો આપણે ગઈકાલે બહુ ડિટેલમાં ચર્ચા કરી છે. શું મોડર્ન વિચારો? કપડાં પહેરવાનું આપણને ભાન નથી, કોની સાથે શું વર્તન કરવું આપણને ભાન નથી, બરાબર. આજે તમે દિલ્હી, મુંબઈની મેટ્રોમાં તમે સફર કરતા હોય, બરાબર, એઝ અ વડીલ તરીકે તમને પોતાને શરમ આવે, બરાબર. એવું એવું આચરણ છે ટ્રેનની અંદર ખુલ્લેઆમ થતું હોય છે કે આપણને એમ થાય કે આપણે ક્યાં આવી ગયા. આપણે એમ થાય કે ભાઈ નાના સિટીમાં રહી છે સારું છે, એટલીસ્ટ થોડોક સત્વગુણ જોવા મળે છે નાના સિટીની અંદર. મોટા સિટીની અંદર તમે જાઓ તો રજોગુણ, તમોગુણ છે, ઘોર તમોગુણની અંદર આજની જે પેઢી છે ગરકાવ થઈ રહી છે, બરાબર. તો આપણને, બરાબર, જેવી રીતના દુર્યોધનમાં દુર્ગુણ હતા ને, દ્રૌપદી સાથેનો વ્યવહાર, બરાબર, વડીલોનું બિલકુલ સન્માન ના કરવું, આ બધા જ અત્યારે દુર્યોધન જેવા, બરાબર, એના ગુણો આ સમાજની અંદર આપણને જોવા મળે છે. બાકી અર્જુનની અંદર, બરાબર, કેટલા દેવી ગુણો હતા. ઇવન ઉર્વશી,
બરાબર એમને પ્રપોઝ કરે છે. ઉર્વશી એટલે અપ્સરા છે, બરાબર. ઉર્વશીને રિજેક્ટ કરી દે છે અર્જુન કે નહીં નહીં, તમે તમારી માં સમાન છો. આ છે વૈષ્ણવ. આ આચરણ હતું. આજે નાવા દો તમે, બરાબર. આવું કઈ જોવા મળતું નથી. ન સત્યમ તેષુ વિદ્યતે, એનામાં કોઈ સત્ય જોવા નથી મળતું. નાની નાની વાતમાં ખોટું. આજે તમે મીડિયામાં જો કેટલી કેટલી ખોટી વાતો, અને ખુલ્લેઆમ ખોટું બોલવાનું. કોઈ તમે જો હમણાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થતું હતું તો મીડિયામાં ખુલ્લેઆમ ખોટું. કરાચી ઉપર આપણે આક્રમણ કરી દીધું છે ને આપણે કરાચી સુધી પહોંચી ગયા છીએ ને આપણે અહીંયા પહોંચી ગયા ને ત્યાં પહોંચી ગયા. ટોટલ અંબક વાતો. ખુલ્લેઆમ ખોટું બોલવાનું. વિચાર કરો કે મીડિયા ઉપર આખો દેશ આધારિત હોય. આજકાલ લોકોને ન્યૂઝ ઉપર વિશ્વાસ નથી રહ્યા છે આપણને. તો ફાલતુ ન્યૂઝને લાઈક સ્ટોરી બનાવી દીધું છે, એન્ટરટેનમેન્ટ બનાવી દીધું છે. પેલા જે ન્યૂઝ હતા એઝ ઇટ ઇઝ આપવામાં આવતા. આજ તો ન્યૂઝને પણ કહેવાય ને કે મરચું મીઠું નાખીને પીરસવામાં આવે, એન્ટરટેનિંગ બનાવવામાં આવે. તો આજ લોકોને મીડિયા ઉપર પણ વિશ્વાસ નથી રહ્યો, કારણ કે આસુરી ગુણનો પ્રભાવ ધીમે 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 વધતો જાય છે, બરાબર. તો આ લોકોની ફિલોસોફી કેવી હોય, ભગવાન એની જે ફિલોસોફી છે, બરાબર, હવે એના વિશે વાત કરે છે. આ લોકો એવી ફિલોસોફીમાં માનતા હોય. કઈ ફિલોસોફીમાં? અસત્યમ અપ્રતિષ્ઠમ તે, કે આ જગત છે અસત્યમ મિથ્યા છે, અપ્રતિષ્ઠમ આનો કોઈ આધાર નથી, જગતનો કોઈ આધાર નથી. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ સ્ટેટમેન્ટ ખોટું છે એકચ્યુઅલી. જગત મિથ્યા નથી. જગત છે ટેમ્પરરી છે. જગત છે બ્રહ્મ સત્ય જગત અશાશ્વતમ, મિથ્યા નથી. ભગવાનનું ક્રિએશન છે. આ આપણા ભોગ કરવાની વૃત્તિના કારણે આ બનાવવામાં આવ્યું છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા માયાવાદીનું સ્ટેટમેન્ટ છે. જગત મિથ્યા નથી. જગત ભગવાને બનાવ્યું છે કે જેનો ઉપયોગ કરીને તમે ભગવત ધામ જઈ શકો, જેનો ઉપયોગ કરીને તમે લોકોને ભગવત ધામ પહોંચાડી શકો છો. ટેમ્પરરી છે આ, બરાબર, મિથ્યા નથી, બરાબર. તો અસત્યમ અપ્રતિષ્ઠમ, આ જગતનો કોઈ આધાર નથી, કોઈ ભગવાન નથી. અચ્છા, સર્જન કોને કર્યું? તો બિગ બેંગ થિયરી, બરાબર. મોટો બ્લાસ્ટ થયો, મોટો ધડાકો થયો ને સૃષ્ટિનું સર્જન થયું. અચ્છા, ધડાકો થયો તો આરડીએક્સ કોણ ત્યાં બરાબર લેવા ગયું હતું? આરડીએક્સ. પછી એમાં દિયાછડી કોને મૂકી? બરાબર. નાના છોકરાને ખબર પડે કે ધડાકો થાય, બ્લાસ્ટ થાય તો સર્જન ના થાય, વિનાશ થાય, બરાબર. અને અત્યારે વૈજ્ઞાનિકો આ બિગ બેંગ થિયરી ઉપર ગવર્મેન્ટ પાસેથી રોયલ્ટી લે છે કે અમે આ રિસર્ચ કર્યું છે, બિગ બેંગ થિયરી, બરાબર. તો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આપણે બધા ભણી ગયા છે, આપણે બધા વાંદરામાંથી આવ્યા છીએ. ઘણી વાર આ વિષય ઉપર આપણે ચર્ચા થઈ ચૂકી છે. ત્યારે વાંદરામાંથી માણસ બનતા હતા, આજે કેમ નથી બનતા ભાઈ? કેમ પ્રૂવ નથી થઈ શકતું? તો આવું બધું આપણને ભણાવ્યું છે. અસત્યમ અપ્રતિષ્ઠમ, બરાબર. જગત આહુર અનીશ્વરમ, જગત, બરાબર, આહુ, બરાબર, કોઈ ઈશ્વર નથી. એના નિયમન કરનાર કોઈ ભગવાન નથી, ઈશ્વર નથી. ગોડ પાર્ટિકલ થિયરીમાં આ લોકો માનશે, પણ ગોડમાં નહીં માને. ખબર છે ગોડ પાર્ટિકલ થિયરી? બરાબર. જેટલા પણ જે અણુ છે એનો પણ નાનામાં નાનો, બરાબર, જે પાર્ટ છે પરમાણુ, એની અંદર એક પ્રોટોન, એક ન્યુટ્રોન અને એક ઇલેક્ટ્રોન હોય. એ ખબર છે તમને? કે તમે ભણ્યા છો ને ભૌતિક વિજ્ઞાનની અંદર? ભૌતિક વિજ્ઞાન કહેવાય ને, ફિઝિક્સ, બરાબર. ફિઝિક્સમાં ભણવામાં આવે પ્રોટોન, ન્યુટ્રોન અને એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ફરતો હોય. ખબર છે? વૈજ્ઞાનિકો આ તો માને છે, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એની ધરી ઉપર સતત ફરે છે. પણ આ ઇલેક્ટ્રોન ધરીમાં ફરે છે કોના કારણે? આનો જવાબ કોઈ આપતું નથી, બરાબર. દરેક જે અણુ છે એનો પણ અલ્ટિમેટ જે પરમાણુ છે, જે નાનામાં નાનો જે અંશ છે, એની અંદર રહેલો ઇલેક્ટ્રોન, એની અંદર રહેલો પ્રોટોન, એની અંદર રહેલો ન્યુટ્રોન, કોણ લાવ્યું ઇલેક્ટ્રોન, પ્રોટોન? કોણ આ ઇલેક્ટ્રોન એની ધરીમાં, બરાબર, પોઝિટિવ નેગેટિવ એને ચાર્જ કોણ કરી રહ્યું છે? એટલે એને લોકોએ નામ આપ્યું, શું ખબર છે? ગોડ પાર્ટિકલ. ગોડને નથી માનવા, બાકી બધું અમે માનશું. ગોડ પાર્ટિકલ, એને ગોડ પાર્ટિકલ કીધું છે. એટલે આ શ્લોક છે એક્ઝેક્ટ અત્યારે જે નોનસેન્સ જે સાયન્ટિસ્ટો છે, જે ભગવાન, સારા વૈજ્ઞાનિકો પણ છે, ઘણા બધા વૈજ્ઞાનિકોએ ભગવાનનો સ્વીકાર કર્યો છે, શક્તિનો સ્વીકાર પણ કર્યો છે, બરાબર. પણ આવી ઉટપટાંગ જે થિયરીઓ જે લઈ આવે છે, બરાબર, આ શ્લોક એના માટે છે, બરાબર. અને આગળ કહે છે અપરસ્પરમ સંભૂતમ, કે ભાઈ આ જગત છે એ કારણ વગર ઉત્પન્ન થયું છે. જગત એક માયાજાળ છે, એની મેળે ઉત્પન્ન થઈ ગયું છે, બરાબર. અને કઈ રીતના ઉત્પન્ન થયું છે? તો કે કિમ અન્યાત, કિમ અન્યાત, અન્ય કોઈ કારણ નથી, શેના સિવાયનું? કામ હેતુકમ. બસ આનો એક જ હેતુ છે, કામ, સેક્સ, બસ, બીજું કોઈ કારણ નથી. સ્ત્રી પુરુષના જાતીય જીવનથી બાળકો થાય, એમાંથી બીજા બાળકો થાય, એમાંથી બીજા બાળકો થાય, બસ સાયકલ ચાલે. લસ્ટ. આપણે એને પૂછીએ
કે ભાઈ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જળ, વાયુ શેમાંથી? સ્ત્રી પુરુષના સંબંધથી ઉત્પન્ન થાય, વાસનાથી ઉત્પન્ન થાય, બરાબર. ઇવન સ્ત્રી પુરુષના સંબંધથી બાળકો પણ ના ઉત્પન્ન થાય, જો એમાં કૃષ્ણની કૃપા ના હોય તો, બરાબર. સ્ત્રી પુરુષના સંબંધથી બાળકો થતા જ હોય તો પછી આટલા બધા ગાયનેકના જે દવાખાના કેમ ધમધમે છે, બરાબર, વંધ્યત્વ નિવારણ માટે. મેરેજ ને 5 વર્ષ થાય, 10 વર્ષ થાય અને બાળકો નથી. એવા કેટલા બધા કપલ આજુબાજુમાં નજર ફેરો, કેટલા બધા કપલ તમારી આજુબાજુ જોવા મળે છે. પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી, સેકન્ડરી ઇન્ફર્ટિલિટી, બરાબર, ઇન્ફર્ટિલિટીના કેસ. બધો જ પ્રયત્ન કરીને, ઇવન છેલ્લે IVF, IUI કરીને પણ ડોક્ટર છેલ્લે હાથ ઊંચા કરી દે, ભાઈ એ તો ભગવાનની ઈચ્છા હોય તો તમારે સંતાન થાય. ડોક્ટર પણ છેલ્લે આ જ શબ્દ વાપરે છે, અમે તો પ્રયત્ન કરીએ, બાકી તો ઈશ્વરની ઈચ્છા તમને સંતાન થવું કે નહીં. IUI, IVF બરાબર કર્યા પછી પણ અલ્ટિમેટલી છે, બરાબર, એ ફેલ થાય છે ટેકનિક્સ, બરાબર. તો સમજવું પડશે ને કે આની ઉપર કોઈક છે. કોણ છે? મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ, બરાબર. ભગવાન કે મારી અંડરમાં કામ કરે છે ને, અહમ સર્વસ્ય પ્રભવો, બધું મેં ઉત્પન્ન કર્યું છે, મત સર્વમ પ્રવર્તતે, બરાબર. પણ આ લોકો સ્વીકારતા નથી. કોણ? જે આસુરી લોકો છે, પ્રાઇડ, નાસ્તિક લોકો, બરાબર. તો આ એ લોકોનું તત્વ જ્ઞાન છે કે વાસના સિવાય બીજું કાંઈ નથી. એટલે એ જો આને પાછળ જ પડેલા હોય હંમેશા. અને આવા લોકો જે છે ને એ જ પુરુષ સમોવડી સ્ત્રી, માતાજીઓને કદાચ બહુ સારું લાગે આ વસ્તુ કે નહીં નહીં, અમને પણ સમાન હક મળે, પુરુષોની સાથે અમને સમાન હક મળે, અમે પણ ઘરની બહાર નીકળીએ, અમે પણ જોબ કરીશું, અમે પણ પૈસા કમાઈશું, બરાબર, અમે પણ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરીશું. એકચ્યુઅલી આ કન્સેપ્ટ લાવવા વાળા જે વ્યક્તિઓ જે છે ને, પુરુષ સમોવડી સ્ત્રી, બરાબર, એ બધા આસુરી લોકો છે, બરાબર. ખરેખર જે સારા લોકો છે એ કોઈ દિવસ આને સમર્થન ના આપે. પહેલાના સમયમાં જો સ્ત્રીઓ છે જેમ છે, રત્ન છે ઘરનું, ઘરની લક્ષ્મી છે, બરાબર, એને પ્રોટેક્શન મળે, ઘરની અંદર રહે, બરાબર, અને બધાને ઉત્તમ જે સંતાન, બરાબર, જે પ્રાપ્ત કરવા માટે એક સ્ત્રીનું સતીત્વ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ આસુરી લોકો એના પસંદ ના પડે ને, કારણ કે એને ભોગવવી હોય, એટલે એ આવા સિદ્ધાંતો લઈ આવે, બરાબર. શું લઈ આવે? પુરુષ સમોવડી સ્ત્રી, સ્ત્રીઓને શું કામ ઘરમાં રાખવાની, એને બહાર કાઢો તમે. શું કામ? તો કે એને બહાર કાઢો એટલે એને પ્રોટેક્શન માંથી બહાર નીકળી જાય ને. ઘરે હોય તો એના પપ્પા હોય, એનો મોટો ભાઈ હોય, બરાબર, પણ એને બહાર કાઢો એટલે એના પ્રોટેક્શન માંથી બહાર ખેંચી લે, બરાબર. પછી અલગ અલગ કંપનીમાં જોબ કરવા જાય અને પછી તમને ખબર છે શું ચાલી રહ્યું છે, બરાબર. 90% કેસની અંદર માતાજીઓનું શોષણ થતું હોય છે, અલગ અલગ કંપનીમાં, અલગ અલગ જોબની અંદર, બરાબર. તો એકચ્યુઅલી આ વૈદિક મર્યાદાની વિરુદ્ધ વસ્તુ છે, બરાબર. પણ આ લાવ્યું કોણ? આસુરી. કારણ કે એને ખબર છે કે આનો અલ્ટિમેટલી ગોલ શું છે? કામ વાસના સિવાય બીજું કઈ ગોલ નથી. અને એક વખત તેના ભાઈ, પિતા, પતિ આના પ્રોટેક્શન માંથી બહાર લઈ લો, પછી આપણે અલ્ટિમેટલી આપણો ગોલ પૂરો કરશું. આવું થાય છે. તમને કદાચ આ વાસ્તવિકતા ના લાગતી હોય, પણ જે લોકો મેટ્રો સિટીમાં રહેતા હોય એ બધાને ખ્યાલ છે કે આ થાય છે અત્યારે. જે ભગવદ્ ગીતામાં લખ્યું છે, પ્રભુપાદ જે સમજાવે છે, એક્ઝેક્ટ અત્યારે એવું વાતાવરણ આપણને જોવા મળે છે. આગળ કહે છે આવા નિષ્કર્ષને અનુસરનારા. કેવા નિષ્કર્ષ? કે ભગવાન છે નહીં, જગત મિથ્યા છે, ભગવાન જેવું કાંઈ ન હોય. આને અનુસરનારા, આત્મજ્ઞાન ગુમાવી દીધા એ વ્યક્તિ બુદ્ધિહીન છે. ભગવાન એને અલ્પ બુદ્ધિ વગરના કીધા છે, બરાબર. આસુરી લોકો એવા અહિતકર અને ભયાવહ કાર્યોમાં પરોવેલા રહે છે, જે જગતના વિનાશ માટે, જે આપણે કીધું ને, આવા કાર્યોમાં એ લોકો, આસુરી લોકો પરોવાઈ જાય. સ્ત્રીઓને બહાર કાઢો, પ્રોટેક્શનની બહાર કાઢો, બરાબર. તો અહિતકર અને ભયાવહ કાર્યોમાં આ લોકો પરોવાય, કારણ કે ભગવાનની સત્તાને સ્વીકાર ના કરે. ભગવાને એને બુદ્ધિહીન લોકો કીધા છે, બુદ્ધિ વગરના લોકો છે. કારણ કે વિચાર કરો કે આ અત્યારે ક્લાસ લેવાઈ રહ્યો છે, આની પહેલા એક્ઝામ્પલ આપણે લીધું હતું, આ ક્લાસ લેવાય છે તો બુદ્ધિશાળી વ્યક્તિને ખબર પડે કે આની પાછળની એક યોજના છે, ઘણા બધા લોકોની મહેનત છે આની પાછળ, બરાબર. તમે કોઈ કહેવાય કે ભાગવત સપ્તાહમાં ગયા હોય, મોટો પંડાલ નાખેલો હોય, તમે અંદર બેઠા હોય, સરસ કુલર એસી ચાલુ હોય, તો બુદ્ધિશાળી વ્યક્તિને ખબર પડે કે આની પાછળ કોઈકની મહેનત છે, કેટલાય દિવસોની મહેનત છે, પછી આ પંડાલ ને બધું તૈયાર થયું છે. ઓટોમેટિક નથી. એમાં ભૌતિક જગતની અંદર રહેલી બધી વ્યવસ્થા બુદ્ધિશાળી વ્યક્તિ જોવે તો એને ખબર પડે કે આ સૂર્ય પ્રકાશમાન છે, વરસાદ આવે છે, પાણી, આપણા માટે ઓક્સિજન, આ બધીની વ્યવસ્થા કોઈકે કરેલી છે. આ બધું ઓટોમેટિક નથી, નહીતર આટલું બધું સરસ કહેવાય ને કે નીતિ કહેવાય કે લિપિબદ્ધ સરસ ચાલે નહીં. તો બુદ્ધિશાળી વ્યક્તિ સમજે, પણ ભગવાન કે બુદ્ધિહીન લોકો આ સમજશે નહીં. એ નિષ્કર્ષ એવો છે, ભગવાન નથી. એટલે એવા એવા એ કાર્ય કરશે,
બરાબર, પોતે પોતાના બળે પ્રગતિ કરવાની કોશિશ કરશે, ભગવદ્ ગીતાના સિદ્ધાંતોને બરાબર બિલકુલ નહીં માને. એટલે ભગવદ્ ગીતામાં કીધું છે પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસ્વ, અહંકાર વિમૂઢ આત્મા, પોતાની જાતને અહંકારના કારણે કરતા અમિતિ મન્યતે. બરાબર. તો આવા લોકો વધુમાં વધુ ભોગ ભોગવવાનો પ્રયત્ન કેવી રીતના કરી શકાય એના માટેના રિસર્ચમાં હંમેશા વ્યસ્ત રહે છે. એવી એ શોધ કરશે. બરાબર. ન્યુક્લિયર વેપન્સ. એકચ્યુઅલી આ શ્લોક આગાહી છે, આ જે શ્લોક છે ને 16.9 એ ન્યુક્લિયર વેપનની આગાહી છે. શ્રી પ્રભુપાદે ત્યારે લખ્યો હતો, એમાં પણ લખ્યું હતું કે જે આવા ઘણા બધા વેપન્સ છે આગળ બનશે, કારણ કે આ લોકો આ જ કરી રહ્યા છે. ગેજેટ શું કરી રહ્યા છે અત્યારે? ગેજેટ. બરાબર, પેલા માણસોથી કામ થતું, ધીમે ધીમે રોબોટ આવ્યા. બરાબર, આજકાલ રોબોટના કારણે બેંકના ઘણા બધા કામ રોબોટ કરી રહ્યા છે. ઇવન અમારા મેડિકલ ફિલ્ડની અંદર રોબોટિક સર્જરી આવી ગયું, તમને ખબર છે? અત્યાર સુધી તો ડોક્ટર છે એ હાથેથી સર્જરી કરતા હતા. 8 થી 20 વર્ષ જવા દો, તમને હોસ્પિટલની અંદર ડોક્ટર નહીં મળે, ખાલી એક કે ઓપરેટર મળશે, તમને એક ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટર મળશે, ડોક્ટર નહીં મળે. તમારે ત્યાં જવાનું, કેસ લખાવાનો, અને બહારથી તમારો ડેટા નાખીને એક વ્યક્તિ ખાલી ઓપરેટ કરશે. તમે અંદર જાઓ, રોબોટ તમારું નિદાન કરશે, અને ઓપરેશન થિયેટરમાં તમે સુઈ જાઓ, રોબોટ આવીને ઓપરેશન કરશે. રોબોટિક્સ ચાલે છે ત્યાં, રોબોટિક સર્જરી. બરાબર, પણ આના દુષ્પરિણામ પણ આવશે ને. ધીમે ધીમે લોકો છે બેરોજગાર થઈ રહ્યા છે ને. એક કંપની અંદર ઘણા બધા કામદારોની જરૂર હતી, પણ એ કંપનીની અંદર જયારે રોબોટિક્સ આવી ગયું તો કંપનીમાં બધા બેરોજગાર. હવે વ્યક્તિ જયારે બેરોજગાર થતો જશે તો એ અલ્ટિમેટલી શું કરશે? બરાબર, પેટનો ખાડો પૂરવા માટે. પ્રભુજી હવે બધા જેની બોડી બોય એ બધા રોબોટિક સર્જરી પણ કરાવે છે ને. હાજી, બરાબર, રોબોટિક સર્જરી. યસ, બરાબર. ગેજેટ. અત્યારે જો સૌથી અત્યારે ટ્રેન્ડમાં લેટેસ્ટ ઇન્વેન્શન છે એઆઈ. ખબર છે ને, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આપણને એમ થાય કે એઆઈ ની શોધ થઈ તો આપણા માટે બરાબર ને ખૂબ સગવડતા થશે. તમને ખબર છે એઆઈ કેટલું ઘાતક છે? એઆઈ માટે વૈજ્ઞાનિકો, ઇવન જે સારા વૈજ્ઞાનિકો છે, બહુ ચિંતિત છે કે આગળનું ભવિષ્ય બહુ ખરાબ છે. તમને ખબર છે આપણે આપણા ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે આપણા પોતાના, આપણી પત્નીના, આપણી બેન દીકરીઓના ફોટા આપણે મૂકી રહ્યા છીએ. બરાબર, એઆઈ ની મદદથી ખાલી એક તમારો ફોટો ત્યાંથી લઈ, બરાબર, અને એને ત્યાં સુધી એડિટ કરી શકાય છે કે તમે એને કલ્પના ના કરી શકો. આપણી બેન દીકરીઓનો ફોટો ત્યાંથી લઈ અને કોઈ પણ રેન્ડમ પુરુષ સાથે એની તમે વિચારી પણ ના શકો એવી વિડીયો ક્લિપ બનાવી શકાય છે, અને કોઈ વ્યક્તિ ઓળખી પણ ના શકે. તમને બતાવે ને તો તમે પણ ઓળખી ના શકો કે આ રિયલ છે કે શું. આના કારણે તમને ખબર છે એઆઈ ના કારણે અત્યારે એઆઈ ના કારણે કેટલા બધા લોકો સુસાઇડ કરી રહ્યા છે. ખાસ તો આ બધું ક્યાં ચાલી રહ્યું છે? કોલેજોમાં ચાલે છે. કોઈ છોકરાએ પ્રપોઝ કર્યું હોય અને કોઈ છોકરી જયારે ના પાડે તો અત્યારે એઆઈ ના કારણે છોકરો છોકરીના ફોટા તો મળી જ જાય, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક ઉપર તો મળી જ જવાના, સ્ટોરીઓમાં આપણે મૂકીએ છીએ. આપણે એટલા બધા મૂર્ખ થઈ ગયા છે, આપણે ઘરની બહાર નીકળીને તો આપણે તરત ફેસબુકમાં બરાબર ઇન્સ્ટામાં મૂકીએ છીએ કે ભાઈ અમે એરપોર્ટ ઉપર પહોંચી ગયા છીએ, અમે પ્લેનમાં બેસી ગયા છીએ. કહેવાની જરૂર શું છે? તમારી પર્સનલ મોમેન્ટ છે, તમારા આખા જગતને કહેવાની શું જરૂર છે? બરાબર, ફરવા જાય તો સતત ફોટો પાડીને આપણે બધી જગ્યાએ મૂકી રહ્યા છીએ. તમને ખબર છે આનું દુષ્પરિણામ આગળ જતા શું આવવાનું છે? બરાબર, કોઈ છોકરો છોકરીને પ્રપોઝ કરે અને જયારે છોકરી ના પાડે છે એનો ફોટો ત્યાંથી ઉપાડવામાં આવે છે. બરાબર, અને એવી રીતના અશ્લીલ એ ફોટો બનાવીને મૂકવામાં આવે છે, પોસ્ટ કરવામાં આવે છે. છોકરીને છેલ્લે સુસાઇડ કરવા સિવાય કોઈ રસ્તો વધતો નથી. બરાબર, આવું અત્યારે ઓલરેડી થઈ રહ્યું છે, કદાચ તમને ના ખબર હોય તો. આ એઆઈ ના આશીર્વાદ છે. તો આવા આસુરી લોકો, એટલે અહીંયા ભગવાન સમજાવે છે કે આવા આસુરી લોકો જે છે ને એ આવા અહિતકર અને ભયાવહ કાર્યોમાં હંમેશા પરોવેલા રહે છે. શું એઆઈ નહોતું તો આપણે સુખી નહોતા? આપણા બાપ દાદા સુખી નહોતા? બરાબર, શું આપણે ટેકનોલોજીનો આ બધો ઉપયોગ કરીને આપણે સુખી થઈ ગયા? મોબાઈલ આવ્યો તો આપણને કેટલો ફાયદો થયો અને કેટલું નુકસાન થયું? તમે લખતા જાવ, એક બાજુ ફાયદો ને એક બાજુ નુકસાન. મોબાઈલની શોધ એટલા માટે થઈ હતી કે દૂરના આપણા રિલેટિવ સાથે આપણે વાત નહોતા કરી શકતા, તો આપણે એની સાથે વાત કરી શકીએ, ઇમરજન્સીમાં આપણે એની સાથે કોન્ટેક્ટ કરી શકીએ. શું અત્યારે મોબાઈલનો ઉપયોગ કોન્ટેક્ટ કરવા માટે થાય છે? ખરેખર મોબાઈલનો ઉપયોગ કોન્ટેક્ટ કરવા માટે અત્યારે ખાલી 2% જે ડેટા અત્યારે કહે છે. 98% મોબાઈલનો ઉપયોગ છે એ વિડીયો જોવામાં, રીલ્સ જોવામાં, અશ્લીલ વિડીયો જોવાની અંદર, કોકને બ્લેકમેલ કરવામાં, એમાં થઈ રહ્યો છે. 98% મોબાઈલનો ઉપયોગ અત્યારે એના માટે થાય છે. બરાબર, આપણે પહેલાના સમયમાં કોઈ ગામની અંદર જતા, બરાબર, તો પાછા આપણે આપણી મેળે આવી જતા, આપણે બધા રસ્તા યાદ રહેતા.
આજને આપણને ના યાદ રહે. આપણે જીપીએસ ના સહારે ચાલી રહ્યા છીએ. પહેલાના સમયમાં આપણને એક પછી એક બધા મોબાઈલ નંબર યાદ રહેતા. આજે ઘરના 5 મેમ્બરના 5 મોબાઈલ નંબર આપણને યાદ નથી. આપણે મોબાઈલ કાઢવો પડે, પપ્પાનો નંબર શું છે જોવો પડે. બરાબર. પહેલાના સમયમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આપણને ઇઝીલી આવડતા. આપણા બાપ દાદા બહુ હોશિયાર હતા. બરાબર. અમે બેઝિકલી અમે કુંભાર છીએ. હું તમને એક એક્ઝામ્પલ આપું કે બરાબર, કુંભાર હોય ને, ઈંટુનો ભઠ્ઠો તમે જોયો છે ક્યારે? ઈંટુને ભઠ્ઠી તમે જોયું હોય તો બરાબર. તો જે કુંભાર હોય ને, એટલું કદાચ એજ્યુકેટ ના હોય, પણ મેં જોયું છે કે એ ખાલી ઈંટનો ભઠ્ઠો જોવે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. અવાજ આવે છે? અવાજ આવે છે કે નથી આવતું? આવી ગયો પ્રભુ, આવી ગયો. આવે છે. પ્રભુજી પાટી બોલ્યા ને એટલે ખોટું લાગી ગયું મોબાઈલ. મોબાઈલ નું ખોટું લાગી ગયું, એવું થયું ટેકનોલોજી. યસ. તો હું તમને એક્ઝામ્પલ આપતો હતો કે બાપ દાદાઓ કેટલા બુદ્ધિશાળી હતા કે બધા કાસ્ટમાં તમને આ વસ્તુ જોવા મળશે. એક ઈંટનો ભઠ્ઠો હોય ને, એની અંદર ઈંટ આ રીતના ગોઠવેલી હોય, પછી ઉપર 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 પણ ગોઠવેલી હોય. મોટો બુદ્ધિશાળી વ્યક્તિ ના કહી શકે આ ભઠ્ઠાની અંદર કેટલી ઈંટ છે, પણ કોઈ કુંભાર હોય ને, એને ખાલી ઈંટના ભઠ્ઠાની બાજુમાં ઉભા રાખજો, એક વખત ખાલી નજર કરશે ને એક લાઈન ગણી લેશે. એ એક લાઈન ગણીને આખા ભઠ્ઠાનું તમને કેલ્ક્યુલેશન આપી દેશે કે આની અંદર 3 લાખ ઈંટો છે, આની અંદર 4 લાખ ઈંટો છે. એક ભઠ્ઠો એની અંદર લાખોમાં ઈંટો હોય, હજારોમાં નહીં, લાખોમાં. બરાબર. 10-10 લાખ બરાબર ઈંટોના ભઠ્ઠા હોય. સુરતમાં તમે જાઓ, મોટા ભઠ્ઠા હોય. બરાબર. પણ એને ખાલી એક જ લાઈન ગણવાની હોય. આમ ગણી લે અને આમ ગણી લે, પછી જો એનું તમે બરાબર મલ્ટિપ્લિકેશન થાય. તમે એનું કેલ્ક્યુલેટર થી ના કરી શકે. મારો પોતાનો અનુભવ હું તમને કહું છું, આપણે ના કરી શકીએ. બરાબર. હું 12 સાયન્સમાં હતો ને, ત્યારે હું જતો ને તો હું નહોતો કરી શકતો, પણ પપ્પા છે બરાબર, એ 10 સુધી ભણ્યા છે, તો ખાલી જોઈને કહી દેતો, બેટા આટલું છે. બરાબર. ટ્રેક્ટરમાં ઈંટો ભરાતી હોય ને, ગોઠવેલી હોય, તો પપ્પા ખાલી એક લાઈન જોઈ લે, હા બરાબર, ટ્રેક્ટરમાં 2000 ઈંટું છે. અને આપણે એક એક લાઈન ગણીએ, સરવાળા કરીએ, ગુણાકાર કરીએ, તોય આપણાથી ભૂલ જ નીકળે. બાપ દાદા એટલા હોશિયાર હતા. બરાબર. આજે મોબાઈલના આશીર્વાદથી આપણે સરવાળા, ગુણાકાર, ભાગાકાર નથી આવડતા. આજને આપણને ટેબલ નથી આવડતા. આવડે છે આપણને? કોઈને પૂછો તો બરાબર, અત્યારે 17 નું ટેબલ બોલો, 18 નું ટેબલ બોલો, ભેગું ના થાય આપણાથી. વેરી ડિફિકલ્ટ. બરાબર. હરે કૃષ્ણ. અમારા દાદા અમને બહુ ઠપકો આપતા હતા કે ગણવામાં કેટલી વાર લગાવવાની. ગણવામાં કેટલી વાર લાગે? બરાબર. બાપ દાદા એક વખત પૈસા ગણી લે ને, કન્ફર્મ હોય કે આટલી જ નોટું છે. બરાબર. આપણે 2 વાર 3 વાર ગણીને તો એક નોટ વધારે, એક નોટ ઓછી, એક નોટ ઓછી, વધારે. બરાબર. કારણ કે આ આસુરી લોકો દ્વારા એવા ઇન્વેન્શન થયા ને, જેના કારણે આપણું મગજ છે એનું કામ પૂરું થઈ ગયું, ફિનિશ થઈ ગયું. આપણી સ્મરણ શક્તિ જતી રહી, યાદ શક્તિ આપણે કાંઈ હોતી નથી અત્યારે. બરાબર. તો આવા નિષ્કર્ષોને અનુસરના આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન લોકો દ્વારા આવા રિસર્ચ કરવામાં આવે છે. એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, પરમાણુ બોમ્બ. બરાબર ને? તો આસુરી લોકોનું આ વલણ છે. બરાબર. અને કદાપી સંતુષ્ટ ન થરા કામનો આશ્રય લે. આગળ કીધું ને, કામના, કે કામથી આ જગત ચાલે છે. તો એ કામ એકચ્યુઅલી આજ સુધી કોઈનો સંતોષ નથી થયો, કોઈનો પણ નહીં. નેવર એન્ડ એવર. કામને બરાબર ઉપનિષદની અંદર તળિયા વગરના લોટા સાથે સરખાવવામાં આવ્યું છે. ગમે એટલું પાણી નાખો, આખો સમુદ્ર પણ અંદર જાય નહીં. અતૃપ્ત કામના. બરાબર. અને બીજું છે મોહવશ, સતત આકર્ષણ, કામ, ભોગ, ધન, સંપત્તિ. બરાબર. તો આ પ્રકારના લોકો ગર્વના મદમાં, મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા આસુરી લોકો આ રીતે મોહગ્રસ્ત થઈને હંમેશા ક્ષણભંગુર વસ્તુઓ દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય. ક્ષણભંગુર, ટેમ્પરરી ક્ષણભંગુર. બરાબર. ક્યારે પરમેનન્ટ સુખ વિશે વિચાર નહીં કરે. બરાબર. ટેમ્પરરી સુખ ક્યાંથી મળી જાય? ડિસ્કોથેકમાં જશે, દારૂ પીવું, ડ્રગ્સ લેવું, કોકેનના રવાડે ચડવું. બરાબર. ક્ષણભંગુર. બરાબર. અને અપવિત્ર છે આ બધી વસ્તુ. બરાબર. આનો આશરો લેશે. જે પરમેનન્ટ જે બ્લિસ છે એનો ક્યારે વિચાર નહીં કરે. બરાબર. તો આસુરી લોકો આ રીતે અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય. અપવિત્ર કર્મ, દારૂ, વ્યભિચાર, જુગાર, માંસાહાર. કઈ બહુ જ ટેન્શન છે ભાઈ આજે, તો હા લાવ 2 પેગ બનાવ ભાઈ. બરાબર. મોટા બિઝનેસમેન, બરાબર, મોટા મોટિવેશનલ સ્પીકરો આખા ગામને મોટિવેટ કરતા હોય, અને પોતાને મોટિવેટ કરતા હોય પોતે સિગારેટથી, પોતાને જાતને મોટિવેટ કરતા હોય આલ્કોહોલ લઈને, અને ગામને મોટિવેશનના ક્લાસ આપતા હોય. આ જોવા મળે છે તમને અત્યારે સમાજની અંદર. આસુરી લોકો છે એકચ્યુઅલી આ બધા. બરાબર. હવે આ લોકોના જીવનનો ઉદ્દેશ્ય શું હોય છે? અલ્ટિમેટલી ઇન્દ્રિય ભોગ. તેઓ એવો વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયોની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે. મજા,
મજા મજા, બરાબર, સતત. અને એ રીતે અંતકાળ સુધી તેને અપાર ચિંતા રહે છે. શું કામ ચિંતા રહે છે? કારણ કે ઇન્દ્રિય ભોગ આજ સુધી કોઈનો પૂરો થયો નથી અને કોઈ દી કોઈનો થશે પણ નહીં, એટલે એને અપાર ચિંતા રહે છે. તેઓ લક્ષાવધિ ચિંતાઓની જાળમાં બંધાયેલા રહીને અને કામ લક્ષાવધિ એટલે લાખો, હું આ ભોગવી લઉં, આ ભોગવી લઉં, આ ભોગવી લઉં, બરાબર, એ ચિંતાઓની જાળમાં સતત બંધાયેલા રહીને અને કામ અને ક્રોધમાં ડૂબેલા રહીને ઇન્દ્રિય તૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા ધન સંગ્રહ કરે છે. અનૈતિક સાધનો, બરાબર. કરવાનું શું છે જીવનમાં? તો કે બસ ઇન્દ્રિય તૃપ્તિ. મજા કરો ભાઈ, સુંદર જોવું, સુંદર ખાવું, બસ ઇન્દ્રિય તૃપ્તિ. ખાસ તો જાતીય જીવન, મજા 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 મજા. પ્રાણ જાય ને ત્યાં સુધી આ જ વિચારધારાને લોકો વળગીને બેઠા છે કે ભાઈ મારી મજાનું શું, બરાબર. એકચ્યુઅલી આ આસુરી મનોવૃત્તિ છે, મારી મજાનું શું. મનુષ્ય જીવન એના માટે મળ્યું જ નથી. તમે જે મજાની વિચાર કરો એ બધી જ મજા અલગ અલગ યોનિઓમાં આપવામાં આવી છે. મનુષ્ય જીવન એના માટે છે જ નહીં, બરાબર. તમે જેવો વિચાર કરશો તમને આગળ મળશે એવો જન્મ, બરાબર. તો બરાબર, અંતકાળ સુધી આની અંદર ડૂબેલો રહેશે આ વ્યક્તિ, બરાબર. અને આગળ આ જે માનસિકતાને ભગવાન હજી વધારે કહે છે કે આસુરી મનુષ્યો વિચારે છે આજે મારી પાસે આટલું ધન છે, બરાબર, અને મારી યોજનાઓ દ્વારા હું વળી વધારે ધન મેળવીશ. હજી આજ આટલું છે, હજી વધારે હું ધન મેળવીશ, અને મારી યોજનાઓ દ્વારા હું વળી વધારે ધન મેળવીશ. હાલમાં મારી પાસે આટલું છે, ભવિષ્યમાં તે વધીને વધારે થઈ જશે. તે મારો શત્રુ છે, મેં તેને મારી નાખ્યો છે અને મારા બીજા શત્રુઓ પણ માર્યા જશે. બધી વસ્તુઓનો હું સ્વામી છું, હું ભોગતા છું, હું સિદ્ધ છું. પોતાની જાતને જે ભગવાન માનતો હોય છે, હું જ સ્વામી છું બધી વસ્તુનો, હું જ ભોગતા છું, હું જ સ્વામી છું, બરાબર. સિદ્ધ છું, શક્તિશાળી, હું સૌથી ધનવાન છું તથા મારી આજુબાજુ મારા કુળવાન સંબંધીઓ છે. કોઈ અન્ય મારા જેવો બળવાન નથી તથા સુખી નથી. હું યજ્ઞ કરીશ. આવા લોકો યજ્ઞ પણ કરતા હોય ને. ભસ્માસુર યજ્ઞ નહોતો કરતો, આવા લોકો યજ્ઞ પણ કરતા હોય. આસી લોકો, રાવણ યજ્ઞ કરતો હતો ને, એક્સપર્ટ હતો રાવણ, વેદો જાણતો હતો, યજ્ઞમાં એક્સપર્ટ હતો. કર્મકાંડ ની અંદર રાવણ બહુ એક્સપર્ટ હતો, કારણ કે કર્મકાંડમાં એક્સપર્ટ વગર બ્રહ્માજીને કેવી રીતના એને પ્રસન્ન કર્યા હશે, બરાબર ને? શિવજીને કેવી રીતના પ્રસન્ન કર્યા હશે? તો આ લોકો એક્સપર્ટ પણ હોય. તો હું દાન આપીશ. આ લોકો દાન પણ આપતા હોય અને એ રીતે આનંદ પામે છે. પણ એ દાન આપવું, યજ્ઞ કરવું, આ બધાનો પાછળનો ગોલ શું છે? તો કે એક જ વસ્તુ. શું? તો કે ભાઈ મારે, બરાબર, મને કેવી રીતના આમાંથી આનંદ પ્રાપ્ત થાય. આ પ્રમાણે આવા મનુષ્યો મોહમાં હંમેશા ફસાયેલા હોય છે, પોતાના આનંદ શોધવા પાછળ. હું જ નિયંત્રક છું, હું જ સંપૂર્ણ શક્તિશાળી છું અને મેં મારા બધા જ દુશ્મનોને મારી નાખ્યા છે, બરાબર. હંમેશા આ મેન્ટાલિટી આ ટાઈપના લોકો જીવતા હોય છે, આસુરી લોકો. આ પ્રમાણે વિવિધ ચિંતાઓથી ઉદ્વિગ્ન થયેલા અને મોહ જાળના બંધનમાં ફસાયેલા તેઓ ઇન્દ્રિય ભોગમાં અત્યંત આસક્ત બને છે અને હવે રિઝલ્ટ આપે છે. ગતિ શું થાય આ લોકોની? અનેક ચિત્ત વિભ્રાંતા, બરાબર, અનેક વિવિધ ચિંતાઓથી વિભ્રાંતા, ઉદ્વિગ્ન થયેલા, મોહજાલ સમાવૃત. મોહજાલ શબ્દ બહુ મહત્વપૂર્ણ છે. મોહજાલ, ઓલું માછલીને પકડવા માટે એક જાળ મૂકવામાં આવે ને, એમાં માછલી ફસાઈ જાય. અને આપણા બધા માટે પણ એક જાળ છે જેનું નામ છે મોહજાલ, બરાબર. સમાવૃતા, ઘેરાયેલી છે, જેમાં આપણે હંમેશા ફસાઈ જાય છે. પ્રસક્તા કામ ભોગે શું? પ્રસક્તા કામ ભોગે શું? કે ભોગમાં આસક્ત બને છે, પણ ભોગ ક્યારે કોઈ દીકવાનો પૂરો થતો નથી. તો શું થાય? પતંતી નરકે અશુચો, બરાબર. પતન થાય છે. ક્યાં એનું? બરાબર, નરકે. મોટા મોટા માણસો, બરાબર, મિલિયોનર્સ, બિલિયોનર્સ, બરાબર, પોતાની જાતને ભોગતા માનતા હોય છે અને અલ્ટિમેટલી ક્યાં જાય છે? નરકની યાતનાઓમાં પડે છે, બરાબર. તો આ બધા મોહજાલમાં ફસાયેલા છે, સમજી નથી શકતા. પોતાને જ શ્રેષ્ઠ માનનારા, સદા ઉદ્ધત રહેતા, ધન સંપત્તિ તથા મિથ્યાભિમાનથી મોહગ્રસ્ત થયેલા આ લોકો કોઈ વિધિ વિધાનનું પાલન કરતા નથી. ખાલી નામ માત્ર માટે ગર્વથી યજ્ઞ કરે છે. જો ભગવાને અહીં કઈ પણ દીધું કે આવા લોકો યજ્ઞ કરે છે, બહુ આનાથી તમારે આકર્ષિત નહીં થવું, એવું માની નહીં લેવો કે બહુ કેવાય ધાર્મિક માણસ છે. સમાજમાં જોવા મળે, બરાબર ને? આમને યજ્ઞ કર્યો છે, હું એના કરતા પણ મોટો, હું યજ્ઞ કરીશ, નવચંડી યજ્ઞ, હું કાશીથી બ્રાહ્મણો બોલાવીશ, કારણ કે પૈસા છે ને, બરાબર. તો ગર્વ ખાતર નામ માત્ર, બરાબર, યજ્ઞ કરતા હોય છે આવા લોકો, ઉદ્ધત ઘમંડી લોકો. ધન માન મદાન્વિતા, ધન અને માન, ધન સંપત્તિ અને મિથ્યાભિમાનથી મદાન્વિત થયેલા હોય છે. આ લોકો મોહગ્રસ્ત છે. યજંતે નામ યજ્ઞે, બરાબર, યજ્ઞ કરે,
પણ કેવી રીતના? નામ, ખાલી નામ માત્ર. યજ્ઞ કરશે, સામે બેસશે, ઓય પંડિત જલ્દી કર ભાઈ, જલ્દી દક્ષિણા જોઈ છે કે નહીં? સવારનું સ્વા કેટલુંક હોય, પછી બંધ કર ભાઈ તું. આપણો ઓરિજિનલ ગોલ આ નથી. એકચ્યુઅલી ઓરિજિનલ ગોલ તો એ છે કે જેટલા લોકોને બોલાવ્યા છે એ બધા લોકો આવીને ગ્લોરીફાય કરે. હા 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 ભાઈ, તમે તો યજ્ઞ કર્યો કોઈ, બરાબર, સરસ જમવાનું, સરસ પંડાલ, ખૂબ ખર્ચો કર્યો તમે તો ભાઈ. ગોલ તો આ છે. એવું નથી કે યજ્ઞ કરીને કોઈને પ્રસન્ન કરવા, પ્રસન્ન પોતાને કરવાના, ગ્લોરીફાય કરવાના. દંભે ન અવિધિ પૂર્વકમ, દંભે ને ઘમંડથી અને અવિધિ પૂર્વક, કોઈ વિધિ નહીં. મારી પાસે બધું જ છે ભાઈ, આ તો ગૌરવના કહેવાથી આપણે યજ્ઞ કર્યો છે. આપણને યજ્ઞમાં કાંઈ રસ નથી, બરાબર. તો આવા ઘણા બધા લોકો, ખરેખર બહુ હાઈફાઈ લોકો હોય ને, એના જીવનમાં તમે ડોક્યુ કરો ને તો આ બધું જોવા મળે, બરાબર. સુખની શોધ માટે આ બધું આવો લોકો કરતા હોય છે, બરાબર. અને જીવનના અંદર તમે ડોક્યુ કરો ને એનો, તો એ પોતે ડિપ્રેશનમાં, સ્ટ્રેસમાં, ઊંઘની ગોળીમાં ડૂબેલા હોય છે. એને ખરેખર કોઈ સાંભળવા વાળું પણ હોતું નથી. મોટા મોટા સેલિબ્રિટીઝ આપને બહારથી બહુ સારા લાગે, એના ઇન્ટરનલ જીવનમાં જોવો ને તો એને ખંભા ઉપર હાથ રાખીને કોઈ પૂછવા વાળું પણ ના હોય, કોઈ એવા મિત્ર પણ ના હોય, કારણ કે બધા જ સગા છે એના ફેમ અને સ્વાર્થના સગા હોય છે માત્ર, બરાબર. તો આવા લોકો છે એ અંદરથી તૂટેલા હોય છે, પોતાની સર્વોપરી સર્વે સર્વા માને અને શાસ્ત્રની બિલકુલ પરવા ના કરતા હોય છે. તો આ બધા જ જે લક્ષણો ભગવાન કહે છે આસુરી લોકોને, 20 શ્લોક સુધી ભગવાન એની ડિટેલમાં ચર્ચા કરે છે. આ લોકો યજ્ઞ પણ કરશે પણ માત્ર દંભના કારણે. મિથ્યા અહંકાર, બળ, દર્પ, કામ તથા ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્ય પોતાના શરીરમાં તથા બીજાઓના શરીરમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષા કરે છે. એવો એ લોકો પ્રચાર કરતા હોય છે, પોતાનો તો લોકો પતન કરતા જ હોય છે, બરાબર, આસુરી લોકો, પણ ખોટું શાસ્ત્રોનો એવો અર્થ કાઢીને બીજા લોકોને પણ ગેરમાર્ગે દોરવાની હંમેશા એની તૈયારીઓ હોય છે. અને એ વાસ્તવિક ધર્મની નિંદા કરતા હોય છે. વાસ્તવિક ધર્મ સનાતન ધર્મ હંમેશા નિંદા. મિથ્યા અહંકાર, મારું 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 મારું, મારા વગર ના ચાલે. બળ, હું બહુ શક્તિશાળી છું. ત્રીજું છે દર્પ, હમણાં આપણે જોયું પ્રાઇડ, સન્માન લાયક ના હોય છતાં પણ સન્માનની કામના. અને ચોથું છે કામ, અસીમિત ઈચ્છાઓ, બધું જ હું ભોગવીશ, બરાબર. અને ક્રોધથી મોહિત થવું, રજોગુણથી ઉત્પન્ન થતો કામ, અને કામ પૂર્ણ ના થાય ત્યારે ક્રોધ. આ સિક્વન્સ આપણે બીજા અધ્યાયમાં પણ ભણી ગયા છીએ. તો આવા લોકોને કર્મના સિદ્ધાંતમાં બિલકુલ વિશ્વાસ નથી હોતો, બરાબર. તો ખુદ પોતાને ઉપર તો હિંસા કરે જ છે, પણ બીજા ઉપર પણ હિંસા કરે છે, કારણ કે બીજાને પણ ભક્તિમાં બાધારૂપ બનતા હોય છે. એટલે બીજાના શરીરમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે એની પણ એને ઈર્ષા હોય છે. આવા લોકો હોય છે, બરાબર. અને જે લોકો ઈર્ષાળુ તથા ક્રૂર છે અને નરાધમ છે, તેમને હું વિભિન્ન આસુરીઓમાં મૂકું છું, બરાબર. ભગવાન પોતે કહે છે, બરાબર. તો આવા લોકોની ગતિ ભગવાન એક વખત ફરીથી કન્ફર્મ કરે છે, બરાબર. કે આ લોકો ઈર્ષાળુ હોય છે, જે ઈર્ષાળુ હોય છે, ઈર્ષાથી ક્રૂરતા આવે છે. જેટલા પણ અત્યાર સુધી યુદ્ધ થયા, જેટલા પણ હુમલા થયા મુગલો દ્વારા, અંગ્રેજો દ્વારા, આ બધાની પાયાનો જે દુર્ગુણ છે એ કયો છે? ઈર્ષા. ભારત સોને કી ચીડિયા હે, એટલે બધાને બરાબર ઈર્ષા હતી, તો ભારત ઉપર વારંવાર હુમલા થયા. બીજાની પ્રગતિ જરાય ગમતી નથી આજકાલ લોકોને, બરાબર. કોઈ પ્રગતિ કરી લે તો તરત કે ભાઈ હું તો જાણું છે બિલકુલ લાયક જ નથી એને, બરાબર. એટલે આ ઈર્ષા એક એવો અવગુણ છે કે જે પોતાની સાથે બીજા બધા જ અવગુણને લઈને આવે છે એકચ્યુઅલી. એટલે ઈર્ષા કાઢવી ખૂબ જરૂરી છે. એટલે ભગવાન અર્જુનને કહે છે, અર્જુન તું મારી ઈર્ષા નથી કરતો, અનસૂય વે. ભગવાન એટલા માટે કહે છે, કારણ કે ઈર્ષા એક એવો ગુણ છે જે ઈર્ષા હોય ત્યાં કામ પણ હોય છે, કામને લઈને આવે છે. ઈર્ષા ક્રોધને લઈને આવે છે, ઈર્ષા લોભને લઈને આવે છે, ઈર્ષા મોહને લઈને આવે છે, ઈર્ષા મદને લઈને આવે છે. ષડ રીપુમાં સૌથી ખરાબ રીપુ એટલે કે આપણો શત્રુ છે એ ઈર્ષા છે, બરાબર. લોકો ઈર્ષાના કારણે બીજાને મારી નાખતા પણ અચકાય નહીં. સમાજમાં આપણે આ જોઈએ છીએ, બરાબર. તમે જો ઘણી બધી જગ્યાએ તમને આ જોવા મળશે કે કોઈને સંતાન ના થતું હોય, બરાબર, અને પોતાને ત્યાં દીકરો ના હોય, સંતાન ન હોય, ને બાજુવાળાને ત્યાં દીકરો આવે ને તો આવું વસ્તુ જોવા મળે. તમને ખબર છે અમુક જગ્યાએ તો એને ડામ આપી દે, ખબર છે, હાથમાં ડામ આપી દે, ટેકા પાડી દે. ખબર ના, નાનું બાળક તો જે સમજતું હોય, નામને એવું કઈ આપતા ન આવડતું હોય, તો આવું એની સાથે થતું હોય છે. ઇવન કેટલા તો મારી પણ નાખે, બીજા બાળકોને ઉઠાવી જાય, મારી નાખે. એટલી બધી ઈર્ષા હોય કે પોતાને નથી તો બાજુવાળાને કેમ થવું જોઈએ. તો આ બધા નરાધમો છે, અને ભગવાન એની ગતિ કન્ફર્મ કરે છે કે હું એને નિરંતર ભવસાગરમાં નાખ્યા રાખું છું, વારંવાર વારંવાર વારંવાર, બરાબર.
અને આગળ કહે છે કુંતી પુત્ર આવા મનુષ્ય આસુર યોનિમાં વારંવાર જન્મ ગ્રહણ કરી અને હવે આસુર યોનિમાં જાય તો વાંધો શું? તો ભગવાન કે કોઈ દી મારી પાસે આવી જ નહીં શકે. આસુરીમ યોનિ માપન્ના મૂઢા જન્મની જન્મની મામ અપ્રાપ્યેય કૌંતેય તતો યાંતિ અધમામ ગતિ. અધમ ગતિને પ્રાપ્ત કરશે અને કોઈ દિવસ એ આ શરીરમાંથી મુક્ત નહીં થાય. અલ્ટિમેટલી ભગવાન કહે છે મુક્તિની કોઈ કામના એને રહેતી જ નથી. બરાબર. અધપતન ધીમે ધીમે કૂતરા બિલાડાની યોની, ડુક્કરની યોની, એમ કરતા 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 નીચલી યોની, કીટ પતંગાની યોની, સતત નીચે 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 નીચે. બરાબર. ત્યાંથી બધા ફેરા રાખતા હોય છે. ઘણા બધા એમ કે ભાઈ દલીલ કરે છે ઈશ્વર તો બહુ કૃપાળુ છે, ભગવાન બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે, તો ભગવાન બરાબર આવી રીતના કેમ કરે છે? પણ આ જીવની પોતાની ઈચ્છા છે. ભગવાને તમને આંશિક સ્વતંત્રતા આપી છે, તમે કરો છો તો જીવની પોતાની ઈચ્છા છે, એટલા માટે ભગવાન કરે છે. બરાબર. તો અત્યાર સુધી આપણે આ જોયું આસુરી ગુણ એના લક્ષણ. બરાબર. હવે 21 થી જે 24 શ્લોક છે, બરાબર, એમાં ભગવાન હજી વધારે ડિટેલમાં જઈને કહે છે કે ભાઈ નરકના 3 દ્વાર છે, કામ, ક્રોધ અને લોભ. ત્રિવિધ નરક છેદમ. આનાથી આપણે બચીને રહેવું જોઈએ. બરાબર. અને તમે 3જા અધ્યાયની અંદર પણ જયારે તમને ખબર છે કે અર્જુન પ્રશ્ન પૂછે છે, શું પ્રશ્ન પૂછે છે કે ભગવાન પાપ ના કરવું હોય તો પણ કોઈક બળજબરીથી પાપ કરાવતું હોય એવું લાગે છે. હરે કૃષ્ણ. મારો અવાજ નથી આવતો? હરે કૃષ્ણ. આવે છે પ્રભુજી. આવે છે પ્રભુજી, આવે છે. આવે છે પ્રભુજી, ક્લિયર આવે છે. ક્લિયર આવે છે. થેન્ક યુ, ધન્યવાદ આપનો. તો 3જા અધ્યાયમાં પણ આપણે જોયું કે અર્જુન પૂછે છે કે ભાઈ બધા પાપ જે થઈ રહ્યા છે કોઈ બળજબરીથી કરાવતું હોય એવું લાગે છે ભગવાન, તો એ કોણ છે? ત્યારે ભગવાન ત્યાં પણ જવાબ આપે છે, કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ. બરાબર. કે ભાઈ રજોગુણ માંથી ઉત્પન્ન થતું કામ એ અલ્ટિમેટલી ક્રોધનું રૂપ ધારણ કરે છે. સૌથી મોટો દુશ્મન છે આપણો. મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વેરિનમ. સૌથી મોટો આપણો વેરી છે કામ. એટલે નરકના 3 દ્વારમાં સૌથી પહેલું છે કામ. બરાબર. કામ ક્યારે સંતુષ્ટ ના થાય? કામ જો સંતોષ થાય, બરાબર, તો પછી દિલ માંગે મોર, તો પછી વધારે માંગે. હજી છે કે નહીં? બરાબર. સમાજની અંદર જોવો ને તમે, સામાન્ય પરિસ્થિતિમાંથી ગાડી આપણે અલ્ટો લીધી તો સંતોષ ના થાય ને, પછી ધીમે ધીમે ઉપરનો વર્ઝન લેવાની ઈચ્છા થાય. બરાબર. હવે પછી સ્વિફ્ટ લેવી છે, હવે પછી ક્રેટા લેવી છે, BMW લેવી છે, મર્સિડીઝ લેવી છે, બરાબર, રોલ્સ રોય લેવી છે, લેમ્બોર્ગિની લેવી છે. બરાબર. પછી તો કહેવાય તો પોતાનું પ્રાઇવેટ જેટ હોવું જોઈએ, મારું જેટ હોવું જોઈએ, જેટ લેવું છે. બરાબર ને? તો આ કોઈ દી આજ સુધી કોઈનું પૂર્ણ નથી થયું. બરાબર. અબજોપતિ ફેમિલી હોય એને પણ મળો તો એની ઈચ્છાઓ હજી એમનેમ છે, અપરંપાર છે. અને કોઈ ઈચ્છાઓ હજી એવું નથી કે ભાઈ ના ના બસ સંતુષ્ટ, પૂરું થઈ ગયું, જીવનમાં બધું મેળવી લીધું, એવું નથી. બરાબર. કામ કોઈ દિવસ દિલ માંગે મોર હંમેશા જોઈ, વધારે 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 જ જોઈએ. કામ એવી વસ્તુ છે. અને જો કામ કદાચ પૂરો થઈ જાય તો વધારે જોઈએ, ના પૂરો થાય તો પછી સાયકલ ચાલુ થઈ જાય. ત્યાં તો વિષયાન પુંસ સંગત તે સુખ જાય તે સંગાર સંજાય તે કામ. બીજા અધ્યાયનો 62-63મો શ્લોક યાદ કરો તમે. બરાબર. કે કામ જયારે કોઈની ઈચ્છાઓ જયારે પૂર્ણ ના થાય ત્યારે ક્રોધ આવે છે. બરાબર. તો આ આસુરી જીવન, બરાબર, એની જે શરૂઆત કેવી રીતના થાય એનું આ વર્ણન શ્રી પ્રભુપાદજી તાત્પર્યમાં સમજાવે છે, કેવી રીતના થાય છે. કોઈ વ્યક્તિનું અધપતન થાય, બરાબર, કેવી રીતના થાય છે? કારણ કે એને સિલેક્ટ કર્યા છે નરકના 3 દ્વાર પોતાના જીવનની અંદર, કામ, ક્રોધ અને લોભ. આના વિશે આપણે આગળ ઘણી વખત ચર્ચા થઈ ગઈ છે. હે કુંતી પુત્ર, જે મનુષ્ય આ નરકના 3 દ્વારથી બચી ગયેલો હોય ને એ આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્યો કરે છે. બરાબર. આમાંથી તે વિમુક્ત કૌંતેય, આમાંથી મુક્ત થયેલો હોય. શેનાથી મુક્ત થયેલો હોય? તમ દ્વારે ત્રિભી, આ 3 પ્રકારના જે દ્વાર છે એમાંથી. તો શું થાય? આચરતી આત્મન શ્રેય, આચરતી આત્મન શ્રેય. તો એ આત્માના કલ્યાણ માટે વિચારી કરી શકે. બરાબર. અને તો શું થાય? તતઃ યાતિ પરામામ ગતિ, તતઃ યાતિ પરામ ગતિ, પરમ ગતિને પ્રાપ્ત કરે. મતલબ ભગવાન ધામ જવું હોય તો આ નરકના 3 દ્વાર એને તમારે ઓળખવા પડશે, કામ, ક્રોધ અને લોભ, અને એમાંથી આપણે બહાર નીકળવું પડશે. એના સિવાય શક્ય નથી. પરમ ગતિ ભગવાન કહે છે ત્યારે જ મળવાની છે જયારે કોઈ વ્યક્તિ આ નરકના 3 દ્વારથી બચે. આપણે બધા કામમાં ડૂબેલા છીએ, ક્રોધમાં ડૂબેલા છીએ, લોભમાં ડૂબેલા છીએ,
બરાબર ને બધું આપણું ભેગું કરવાનો આપણો હજી પણ સ્વભાવ છે. બરાબર. આ સ્વભાવ તમને જોશો ને સૌથી વધારે આ સ્વભાવ મનુષ્યોમાં જ જોવા મળશે. એનું એક્ઝામ્પલ તમારે પ્રેક્ટિકલ કરવું હોય તમારે કરી લેવાનું. એક અનાજની બોરી 4 રસ્તા ઉપર તમે મૂકી દો. અનાજની બોરી 4 રસ્તા ઉપર મૂકી દો. પક્ષીઓ આવશે, પોતાને જેટલું ખાવું હશે એટલું ખાઈ લેશે અને ઉડી જશે. પક્ષીઓ આવશે, ખાવું હશે એટલું બરાબર ઉડી જશે. ગાય આવશે, પોતાને જેટલું ખાવું હશે એટલું ખાઈ લેશે, પેટ ભરાઈ જશે, જતી રહેશે. બાકીનું ત્યાં ને ત્યાં પડ્યું રહેશે. મનુષ્ય આવશે તો એ બોરી ભેગી કરીને ખંભે ટીંગાડીને ઘરે લઈ જશે. કામ પૂરું. બરાબર. આ સ્વભાવ મનુષ્યમાં જ જોવા મળે છે. અમુક બીજામાં જોવા મળે, ધારો કે કીડી છે એ થોડો થોડો સંગ્રહ કરતી હોય છે, કીડી પણ આપણા જેટલો નહીં. આપણે તો 7 પેઢીનું કદાચ થઈ જાય ને બરાબર, તોય આપણને એમ થાય કે ના હજી તો બાકી છે. 7 પેઢીનો સંગ્રહ કરી એટલા રૂપિયા, ધન, પૈસા, સંપત્તિ હોય ને તોય આપણને એમ થાય કે હજી તો બાકી છે. બરાબર. એટલે આ 3 દ્વાર છે, કામ, ક્રોધ અને લોભ. આનાથી આપણે જો ના બચીએ પૂરું થઈ ગયું. ના, 3 દરવાજા હંમેશા આપણને બોલાવતા હોય છે. કામ છે એ હંમેશા તમને બોલાવે, મને પૂરી કરી લે, મને પૂરું કરી લે. બસ એક વખત તું ઈચ્છા પૂરી કરી લઈશ તું શાંત થઈ જઈશ. કામ તમને મન સાથે ગેમ રમે, કામ છે આવું થાય. બરાબર. એક વખત આ પૂરી કરું પછી ઈચ્છા, એકચ્યુઅલી એવું થાય નહીં, પણ કામ છે મન સાથે હંમેશા ગેમ રમે. એકવાર આ ઈચ્છા પૂરી કરી લઈને માળા કરવા બેસે ને એમ થાય કે ટીવી જોઈ લઉં, ટીવી જોઈ લઉં, સિરિયલ જોઈ લઉં, સિરિયલ જોઈ લઉં, ગેમ રમી લઉં. બરાબર. મન સાથે ગેમ રમે. એકવાર ગેમ રમી લે ને ભાઈ શું વાંધો છે, 15 મિનિટ ગેમ રમે પછી માળા કરી દે. આવું થાય. કામ છે એ બોલાવે તમને, આપણને બોલાવે. બરાબર. કામ, ક્રોધ. ક્રોધ બોલાવે. એકવાર કરી લે, મન શાંત થઈ જશે તારું. બરાબર. તારા મનની ભડાસ કાઢી નાખ. જે કહેવાનું એ કહી દે. વોટ્સએપમાં કહી દો, ઇન્સ્ટાગ્રામમાં કહી દો. બરાબર. મનની ભડાસ કાઢી નાખ. આનાથી ઈર્ષા, નિંદા, ટીકા આપણે કરી રહ્યા છીએ કોઈ પણ પ્રત્યે. આવું થાય છે ને. બરાબર. ક્રોધ આપણને બોલાવે છે, કરી લે. અને લોભ, કરી લે લોભ, ઈચ્છા પૂરી કરી લે, આગળ કામ આવશે. લોભ સંગ્રહ કરી લે. તો કઈ રીતના બચી શકાય કામ, ક્રોધ ને લોભ થી? એનો એક જ રસ્તો છે, ગુરુનું શરણ. ગુરુનું શરણ જયારે લઈએ, 4 નિયમોનું પાલન કરીએ, કૃષ્ણ ભાવના અમૃતમાં ઉન્નત કરીએ, ત્યારે આપણે આનાથી બચી શકીએ છીએ. બાકી બીજો કોઈ ઓપ્શન નથી. બરાબર. તો આગળનો જે શ્લોક છે, નાના એવા બ્રેક પછી આપણે લઈએ. આપણે બ્રેક આજ યાદ આવી ગઈ છે. બરાબર. યસ, કોઈ કીર્તન લેવાનું છે? હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. રમણ મંજરી માતાજી. રમણા મંજરી માતાજી. 9 ને 2 થઈ છે. 5 મિનિટ તમારી પાસે છે. ઓલ ટુ યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, આ ભજન જે છે તે નરોત્તમદાસ ઠાકોરનું છે અને વ્રજની જે ગોપીઓ છે તે રૂપ ગોસ્વામીના જે નિત્ય સ્વરૂપ છે તે ભાવથી આ ગાય છે ભજન. શ્રી રૂપ મંજરી પદ તે મોર સંપદ તે મોર ભજન પૂજન હે મોર પ્રાણ ધન શે મોર આભરણ તે મોર જીવનેર જીવન તે મોર શરશ નિધિ તે મોર વાંછા સિદ્ધિ તે મોર વેદેર ધરમ તે વ્રત તે તપ તે મોર મંત્ર જપ તે મોર ધર્મ કરમ અનુકૂલ હબે વિધિ તે પદ હઈબે સિદ્ધિ નિરખીબ એ દુરી નયને તે રૂપ માધુરી રાશિ પ્રાણ કુલયન શશી પ્રફુલ્લિત હબે નિષિદીને તુવા અદર્શન અહી ગરલે જરલ દેહી ચિરદિન તાપિત જીવન હાહારૂપ કરો દયા દેહો મોરે પદ છાયા નરોત્તમ લહિલ શરણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, થેન્ક યુ સરસ મજાના કીર્તન માટે, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. બરાબર, તો નરકના 3 દ્વાર, એનાથી જે કોઈ વ્યક્તિ બચે તો જે વ્યક્તિ આત્મ સાક્ષાત્કારનો જે માર્ગ છે, જે મનુષ્ય જીવનનો જે અલ્ટિમેટ ગોલ છે, એને પ્રાપ્ત કરી શકે. બરાબર, એના સિવાય શક્ય નથી. કોઈ વ્યક્તિ કામમાં ડૂબેલો હોય, કોઈ વ્યક્તિ ક્રોધમાં ડૂબેલો હોય, લોભમાં ડૂબેલો હોય, અને કોઈ વ્યક્તિ એમ કે ના ના હું ભગવાનનો ભક્ત છું, બરાબર, હું પરમહંસ છું, આવા ઘણા બધા હોય છે. તો એ બે વસ્તુ કોમ્બિનેશન ક્યારે મેચ થતું નથી, બે ભેગું ના થાય. બરાબર, આમાંથી બહાર જ નીકળવું પડે, કામ, ક્રોધ અને લોભ. તો આવા જે લોકો છે, શાસ્ત્રી વિધિ ઉત્સૃજ્ય, બરાબર, શાસ્ત્રના નિયમોનું કમ્પ્લીટલી ખંડન. બરાબર, શાસ્ત્રી વિધિ ઉત્સૃજ્ય વર્તતે કામકાર, તો એની ઈચ્છા પ્રમાણે જ એનું વર્તન હોય છે, પોતાની ધૂન આવે એવું મનસ્વી વર્તન હોય. ન સ સિદ્ધિમ વાપનોતી, એને કોઈ સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. ન સુખમ, એને કોઈ સુખ પ્રાપ્ત નથી થતું. ન પરામ ગતિમ, અને મૃત્યુ પછી નથી એની કોઈ પરમ ગતિ આગળ જતી. બરાબર, તો કઈ રીતે નરકના 3 દ્વારથી બચી શકાય એનું અહીં સોલ્યુશન આપ્યું છે. આમ જોવા જઈએ તો ઇનડાયરેક્ટ આ શ્લોક જોવો તમે બીજા એંગલથી, તો આ શ્લોકની અંદર નરકના 3 દ્વારમાંથી બચવા માટે શાસ્ત્રોના આદેશો, બરાબર, નું પાલન, બરાબર, કોઈ કરે, ભગવદ ગીતાનું પાલન કરે, ભાગવતમના આદેશોનું પાલન કરે તો બચી જશે. નરકના 3 દ્વારથી બચવા માટે શું કરવાનું? કોઈ સ્પેશિયલ નહીં, આપણે જે કરીએ છીએ રોજ સવારે, બરાબર, ઉઠીને ભગવદ ગીતા ઉપર રોજ ચર્ચા કરીએ છીએ, ભાગવતમ ઉપર ચર્ચા કરીએ છીએ. તમે આ કરતા 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 એક દિવસ આ 3 દ્વારથી બચી જશો. અને એમાં ક્રોધ ઉપર તો તમને સૌથી પહેલા લાગશે કે નહીં, આમાં મારો થોડો કંટ્રોલ આવે છે, મારું થોડું હવે સહિષ્ણુ બની ગયો છું. પેલા કરતા, પેલા મારાથી બિલકુલ નહોતું સહન થતું, કોઈ મને કાંઈ પણ કહેતું. હવે થોડો મિથ્યા અહંકાર ઓછો થતો જાય છે આપણો. ઇટ્સ ઓકે, હવે કોઈ કહી દે તો આપણે તરત માની લઈએ છીએ, સહન કરી લઈએ છીએ. આ તમને ફીલ થશે. આ જે પેલો જે દ્વાર છે ક્રોધ વાળો, કામમાં થોડી વાર લાગે એકચ્યુઅલી, લોભમાં પણ વાર લાગે, પણ ક્રોધમાં તમને ખ્યાલ આવશે. એટલે ખ્યાલ આવશે, ભલે ક્રોધ નાબૂદ ના થઈ જાય, ભક્તિમાં આવો તરત ક્રોધ કઈ નાબૂદ ના થઈ જાય, પણ તમને રિયલાઇઝેશન થાય કે ના ઓછું થયું છે. બરાબર, તો શાસ્ત્રમાં વિશ્વાસ કરવો, બરાબર, એ આની પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે આ દ્વારમાંથી બચવું. શાસ્ત્રમાં કોઈ વિશ્વાસ ના કરે, આદેશોની અવહેલના કરે, ના માને, તો ભગવાન એની ગતિ અહીં સમજાવે છે. ઘણા કહે ને શાસ્ત્રો તો મિથ છે, હવામાં વાતું છે, ભાઈ કોક નવરા બેઠા હતા ને કોઈ પોથી લખી નાખી છે, બરાબર. ઘણા બધાનો પ્રશ્ન, ભગવદ ગીતા એ કે વેદ વ્યાસજીએ લખીને આપી છે કે એનું પ્રમાણ શું?
ભગવદ ગીતામાં કૃષ્ણએ આટલા જ શ્લોક બોલ્યા છે, આનું પ્રમાણ શું? આમાં કોઈ શ્લોક એક બે ઉમેરાયા નથી કે ડિલીટ નથી થયા, આનું પ્રમાણ શું? એનું પ્રમાણ છે આચાર્ય. પ્રમાણ આચાર્ય છે. મહાન આચાર્યો રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય થી લઈને નિમ્બાર્ક આચાર્ય થી મહાન આચાર્યો થયા. બરાબર. આપણી પરંપરામાં સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, જીવ ગોસ્વામી, વેરી ઇન્ટેલિજન્ટ પર્સન ઇન ધ યુનિવર્સ. જીવ ગોસ્વામી કોઈ સામાન્ય નતા આપણા જેવા. જીવ ગોસ્વામી બરાબર. અત્યાર સુધી વર્લ્ડ ની અંદર સૌથી વધારે હાઈએસ્ટ જેનો આઈક્યુ કોઈનો નોંધાયો હોય અત્યાર સુધીમાં હ્યુમન બીઇંગ્સમાં, તો એ આઈક્યુ જીવ ગોસ્વામીનો છે. કોઈ વૈજ્ઞાનિક નો નહીં, આઈન્સ્ટાઈન નો કે એનો નથી. હાઈએસ્ટ આઈક્યુ નોંધાયો હોય જીવ ગોસ્વામી અત્યાર સુધી. તમને ખબર છે, તમે લોકો વૃંદાવન જાઓ અને વૃંદાવનમાં આઈ થિંક કાલિયાદહ થી આગળ, હા, તમે જયારે દ્વાદશ આદિત્ય ટીલા ત્યાં દર્શન કર્યા છે, બરાબર. દ્વાદશ આદિત્ય ટીલા વૃંદાવનની પરિક્રમા કરો ને, દ્વાદશ આદિત્ય ટીલા રાધા મદન મોહનજી ઉપર છે ટીલા ઉપર, એની નીચે ત્યાં સનાતન ગોસ્વામીની ભજન કુટીર છે. ત્યાંથી તમે પાછળ જાઓ ને તો ત્યાં ગ્રંથ સમાધિ છે. ક્યારે જોઈ છે તમે? વૃંદાવન ગયા ક્યારે વિઝિટ કર્યું છે ગ્રંથ સમાધિ? નહીં? જાજો ક્યારે. ગ્રંથ સમાધિ છે. વિચાર કરો કે જીવ ગોસ્વામી અને બીજા આપણા ગોળિયા આચાર્ય એને જે ગ્રંથ લખાયા હતા ને, એ ગ્રંથ એટલી હાયર ફિલોસોફીમાં લખાયા હતા કળિયુગનો કોઈ જીવ જ સમજી ના શકે. હાયર ફિલોસોફી બધા આચાર્યોએ મળીને નક્કી કર્યું કે આ નહીં સમજી શકાય. ઇવન આનો ઊંધો અર્થ કાઢવામાં આવશે. રાધા કૃષ્ણ ના પ્રેમ વિશેની એમાં જે ચર્ચા હતી, બરાબર, લોકો સમજી ના શકે એટલી હાયર લેવલની ફિલોસોફી જીવ ગોસ્વામી, બરાબર, પાદ અને બીજા બધા આચાર્યોએ આપી હતી. તો અલ્ટિમેટલી આચાર્યોએ નક્કી કર્યું કે આને સેફલી એક કન્ટેનરમાં પેક કરી અને આ બધા ગ્રંથોને, અત્યારે કળિયુગમાં આ નહીં પોસિબલ બને, સિમ્પલ ગ્રંથો આપો, એને સમાધિ આપવામાં આવી. ગોળિયા વૈષ્ણવ પરંપરાના ગ્રંથો ઘણા બધા આજે પણ ગ્રંથ સમાધિ તરીકે ઓળખાય છે. વિચાર કરો કેટલા ઇન્ટેલિજન્ટ હશે દેવ ગોસ્વામી, બધા આચાર્યો આપણા, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી. આપણને આપણી આ ભગવદ્ ગીતા પ્રભુપાદની આટલી સરળ કરીને આપી છે ને, એ સમજવામાં આખી જિંદગી આપણી નીકળી જાય. બરાબર. તો વિચાર કરો ગોળિયા વૈષ્ણવના ઓરિજિનલ હજી જે ઉપરના પુસ્તકો છે, જે પુસ્તકો પ્રભુપાદે વાંચ્યા છે, બરાબર, એ આપણે વાંચીએ તો આપણું કામ નથી, આપણે કાંઈ સમજી ના શકીએ. ઇવન આપણે પ્રભુપાદના ગુરુ મહારાજના પુસ્તકો પણ આપણે સમજી ના શકીએ. ઇઝોલિનસ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજના પુસ્તકો. એટલે પ્રભુપાદ બહુ ક્લિયરલી કહેતા મારા ગુરુ મહારાજના પુસ્તકો મારા માટે છે, તમારા બધા માટે મારા પુસ્તક છે. એટલે આપણે હંમેશા પ્રભુપાદના પુસ્તકો વાંચવા જોઈએ. કારણ કે આપણે એ જ સમજી શકવા. આચાર્યને ખબર હોય, આચાર્યો છે કાલ, બરાબર, અને પરિસ્થિતિ અનુસાર આપણને જ્ઞાન પીરસે, અને ખબર હોય કે આપણી હાલત શું છે, બરાબર. તો શાસ્ત્રમાં વિશ્વાસ હોવો જોઈએ. તમને પ્રભુપાદના પુસ્તકોમાં અપાર શ્રદ્ધા હોવી જોઈએ. એ પહેલી ક્રાઇટેરિયા છે કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધવું અને પ્યોર કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધીને એને ડિવોટી બનવું. તમને એનો વિશ્વાસ હોવો જોઈએ ને કે પ્રભુપાદે જે લખ્યું છે 100% સાચું છે. અને એના પ્રમાણ છે હજારો લોકો પ્રભુપાદના પુસ્તકો વાંચીને મૃત્યુ સમયે ભગવાનને યાદ કરતા કરતા ભગવત ધામ ગયા છે, ઇન્ક્લુડિંગ પ્રભુપાદ પોતે. હજારો એક્ઝામ્પલ છે. આપણે આની પેલા ઘણી વખત ચર્ચા પણ કરી છે 8મા અધ્યાયમાં પણ, બરાબર. તો એવું નથી કે કોઈ નવરા હતા ને પોથી લખી નાખી છે. ઘણા બધા એમ કે ભાઈ નવરા બેઠા પોથી લખી નાખીને તમે બધા એને ફોલો કરો, રોજ સવારમાં 2-2 કલાક બેઠા બેઠા કંઈક પ્રોડક્ટિવ કરો યાર, કંઈક પ્રોડક્ટિવ કરો, પૈસા કમાઓ. 2 કલાક રોજ ભગવદ ગીતામાં આપો છો એવરીડે, 18 કલાક, 18 દુ 36 કલાક તમે આપી આમાં, 8-8 કલાક ક્યાંક નોકરી કરો, તમને ત્યાં પગાર મળશે, પૈસા મળશે. કંઈક પ્રોડક્ટિવ કરો, આવા લોકો મળશે. મોજ કરો યાર, બરાબર. કાંઈ નહીં તો ફરવા જાઓ, રોજ બેઠા બેઠા ભગવદ ગીતા વાંચો છો. શ્રદ્ધા નથી ને, બરાબર. અને તમે કયો ભગવદ ગીતા વાંચો તો તરત તમારી સામે કહે તું જોવા ગયો તો કૃષ્ણ બોલ્યા છે, તું જોવા ગયો તો ગણેશજીએ લખ્યું છે, હેન્ડરાઇટિંગ ગણેશજીના છે. શાસ્ત્ર પ્રમાણ છે સૌથી ઉપર. 3 જે પ્રમાણ છે, બરાબર, પ્રત્યક્ષ, અનુમાન અને આપતોપદેશ. એમાં આપતોપદેશ છે સૌથી ઉપરનું પ્રમાણ છે, જીવન વૈજ્ઞાનિકો દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. સૌથી ઉપરનું પ્રમાણ છે શાસ્ત્ર પ્રમાણ છે, કારણ કે બાકીના 2 પ્રમાણની અંદર ખોટ છે. આની પેલા આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ, બરાબર. તો શાસ્ત્રમાં ઘણું બધું આપ્યું છે. અમુક બીજા યુગ માટે પણ છે, અમુક અલગ કાળ માટે પણ છે, અમુક અલગ મનવંતર માટે પણ છે. પણ એ આધ્યાત્મિક જયારે ગુરુ આવે ને ત્યારે એ તમને સમજાવે, બરાબર, કે આપણા માટે શું જરૂરી છે. ખબર છે એનો કાક ભૂસુંડી વાળો પ્રસંગ આપણે લીધો તો તમને યાદ છે ને? હનુમાનજી મહારાજ ગયા કથા સાંભળી. હનુમાનજી મહારાજ પોતે ભ્રમિત થઈ ગયા હતા.
બરાબર, કે ભાઈ આવું કેવી રીતના? બધા કાગભૂષુંડી કહે છે કે હનુમાનજી એક પગ અહીંયા દીધો ને બીજો પગ લંકામાં. આવું કેવી રીતના? હું પોતે જ હનુમાનજી હતો. હનુમાનજી સ્વયં ભ્રમિત થઈ જાય. બરાબર. તો શાસ્ત્રમાં અપાર શ્રદ્ધા હોવી જોઈએ આપણે. એના માટે ગુરુ જોઈએ એકચ્યુઅલી. તમે ઘરે બેઠા બેઠા શાસ્ત્રમાં ઠીક છે વાંચો, થોડું ઘણું સમજી શકો, પણ એનાથી ભગવત પ્રાપ્તિ ના થાય. ગુરુ ઇઝ કમ્પલસરી. બરાબર, આચાર્યનું શરણ લેવું જોઈએ. બરાબર, શાસ્ત્ર એ લાઈફ મેન્યુઅલ છે. વર્તતે કામ કારત નહીં ચાલે. આપણે આપણી રીતના મનસ્વી વર્ણન કરીશું, આપણું વર્તન કરીશું, નહીં ચાલે. બરાબર ને? જે પ્રમાણે મેન્યુઅલ આપ્યું છે મેન્યુઅલ પ્રમાણે જ જીવવું પડશે ને. તમે નવો એપલ નો મોબાઈલ લઈ આવ્યા છો ઘરે, બરાબર, તો મનસ્વી નહીં ચાલે તમારા મુજબ. બરાબર કે નહીં? આને તો પાણીમાં ફેંકી દઉં ને આને તો નીચે કહેવાય કે બરાબર ખડબચડી જગ્યામાં આને ઘસું, આના ઉપર હથોડી મારું, તો તૂટી જ જવાનો છે ભાઈ. એની સાથે મેન્યુઅલ તમને આપ્યું છે, મેન્યુઅલમાં લખ્યું છે કે ભાઈ આમાં આટલું 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 ધ્યાન રાખવાનું, આને પાણીથી બચાવવાનો છે, ભેજથી બચાવવાનો છે. બરાબર, તો એ મોબાઈલ તમારો લાંબો ટકશે. આ પ્રમાણે ચાર્જિંગ કરવાનું છે, ચાર્જિંગ નો આ જ વાયર ચાલશે, ચાર્જિંગ નો આ જ ચાલશે. આની સાથે જે આપ્યું છે, તમે એમ કહો કે ના ના ભાઈ એપલ નો મોબાઈલ ભલે, હું તો મનસ્વી, આપણી પાસે જૂનો નોકિયા નો મોબાઈલ નું ચાર્જર પડ્યું છે, આપણે તો એ જ ફિટ કરવું છે, ચાલશે? બગડી જશે મોબાઈલ તમારો, બ્લાસ્ટ થઈ જશે. મનસ્વી નહીં ચાલે ને. મેન્યુઅલ ભેગું આપ્યું છે તમને. મેન્યુઅલમાં જે જે લખ્યું છે એ પ્રમાણે તમારે કરવું પડશે, તો તમારું ડિવાઇસ સારું ચાલશે. એમ આ મેન્યુઅલ છે. બરાબર, આ મશીન છે એકચ્યુઅલી. આની સાથે મેન્યુઅલ આપણને આપેલું છે. મેન્યુઅલ નું નામ ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતા પ્રમાણે આપણે કરવું પડશે, નહીતર ન સિદ્ધિ અવાપનોતી. તમે ગમે એટલા મનોરથ કરી લો, બરાબર, ત્યાં જાઓ વહાં જાઓ, ઘણા લોકો અલગ અલગ મનોરથ કરતા હોય છે. ભગવાન કે ન સિદ્ધિમાં વાપનોતી. એને કોઈ મનોરથ એને કોઈ દી પૂરા ના થાય. ન સુખમ, સુખ માટે ગમે એટલી તમે કરો, ન સુખમ, કોઈ દી સુખ પ્રાપ્ત ના થાય. બરાબર, ન પરામગતિ, મૃત્યુ પછી પરમગતિ પ્રાપ્ત ના થાય. કારણ કે સ્વયં શિવજી કહે છે સ્કંદ પુરાણ ની અંદર પંચમવતી જે ખંડ છે એમાં શિવજી કહે છે ને, એ નિંદંતી પુરાણાની ધર્મશાસ્ત્રાણી નાસ્તિકા, કે ધર્મશાસ્ત્ર જે છે એનું જે કોઈ, બરાબર, નિંદંતી, જે નિંદા કરે છે ને, તો શિવજી પોતે માતા પાર્વતીને કહે છે તે યાંતિ નરકમ ઘોરમ, એને તો ઘોર નરકની યાતનાઓ આપવામાં આવશે. ભગવદ ગીતાને માનવું નહીં, ભાગવતમને માનવું નહીં, મનસ્વી વર્તન કરવું, બરાબર, સ્વયં શિવજી, બરાબર, જે કાલ છે, મહાકાલ છે, સ્વયં ઘોર નરકની યાતનાઓ આપે છે. તેથી તસ્માત, બરાબર, તેથી શાસ્ત્ર પ્રમાણ, બરાબર, એને સ્વીકારવું જોઈએ. શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય અકાર્ય વ્યવસ્થિતો, કાર્ય અકાર્ય વ્યવસ્થિતો, મતલબ કરવાનું શું છે અને શું નથી કરવાનું, આ સમજવું જોઈએ. ક્યાંથી સમજવું જોઈએ? શાસ્ત્રમાંથી. બરાબર, જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્ત, શાસ્ત્રમાં જે વિધાન ઉક્તમ, બરાબર, જાહેર કરેલા છે, બરાબર, એ તમારે સમજવા જોઈએ. અને પછી શું કરવું જોઈએ? કર્મ કરતું, એ પ્રમાણે તમારે કર્મ કરવાના છે. બરાબર, ઈહ અર્હસી, આ જગતની અંદર રહીને. સરસ મજાનો શ્લોક છે. શાસ્ત્ર પ્રમાણ, શાસ્ત્રમાં જે પ્રમાણ આપ્યું છે એના નિયમોને પાલન કરવા જોઈએ. પોતાની રીતે નહીં, મનસ્વી રીતે નહીં, પોતાની રીતે વિધિ વિધાનો નહીં બનાવવાના. બરાબર, અત્યારે સમાજમાં જોવા મળે છે ને, પોતપોતાની રીતના વિધિ વિધાનો બનાવતા હોય છે. 12માની વિધિ 13માની વિધિ કરવી જોઈએ કોઈનું મૃત્યુ થાય તો, પણ લોકો અત્યારે ચોથામાંય પતાવે ને ત્રીજામાંય પતાવે, કારણ કે કોઈ પાસે ટાઈમ નથી. મોટા સિટીમાં તો 12 દિવસ બેસવા માટે સફેદ મંડપ નાખીને બેસવા માટેનો સમય નથી, કારણ કે આઈટી કંપનીમાં જોબ કરે છે, મોટા સાહેબ છે, તો એટલો સમય જ નથી કે એટલા બધા. તો એક દિવસ બધાને બોલાવી લેવાના 2 કલાકમાં, એટલે બેસણું પૂરું થઈ ગયું, ફિનિશ. બરાબર, અને પછી એકાદી સ્કૂલમાં કે ક્યાંક જઈને થોડુંક દાન આપી દેવાનું, એટલે વાત થઈ ગઈ પૂરી. કોઈ બરાબર 12 દિવસ સુધી ત્યાં બેસવું, એકચ્યુઅલી 12-13 દિવસ સુધી ગરુડ પુરાણ કહે છે કે આત્મા છે તમારી આજુબાજુમાં ફરે છે. બરાબર, અને આત્મા તમારી પાસે ખૂબ અપેક્ષા રાખે છે, કારણ કે એને તમને શરીર આપ્યું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ, પેલા તો તમને શરીર આપ્યું છે, પછી એને આખી જિંદગી જે મહેનત કરી, બરાબર, જે આપણા માતા પિતાએ આખી જિંદગી એને જે કઈ મહેનત કરી છે, અને એના સ્વરૂપે એને જે કઈ પ્રાપ્ત થયું બધું તમને આપી દીધું. તમારા માટે ઘર બનાવીને ગયા, તમને ગાડી આપી, તમને ખેતીવાડીની જમીન વોટ એવર આપી, તમને જ્ઞાન આપ્યું, તમને પાળી પોસીને મોટા કર્યા. બરાબર, એ માં છે, બરાબર, એ ભીનામાં સૂવે અને આપણને કોરામાં સુવડાવે. બરાબર, માને ખબર છે નાનું બાળક હોય કેટલી વખત રાત્રે, બરાબર, ભીનું કરે, બરાબર,
આજકાલ તો ડાયપર વાળી સિસ્ટમ આવી ગઈ છે, રાત્રે ડાયપર પહેરાવી દો, ઉઠવાનું જ નહીં. એ વસ્તુ જુદી છે. હવે માય ધીમે 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 મોડર્ન થતી જાય છે. પણ આ તું અમારા સમયની માની વાત કરું છું, અત્યારે મોડર્ન માની વાત નથી કરતો, કારણ કે ડાયપર પહેરાયું હોય, અંદર રેસીસ થઈ જાય તો એ બરાબર કાઢતા નથી, ખબર છે ને. ડાયપરમાં આખી રાતમાં છોકરું 3-4 વાર અંદર પેશાબ કરે તો એ અંદર રેસીસ થઈ જાય એને, બરાબર. ઓકે, પણ છતાંય બરાબર ખૂબ સહન કરવું પડે. ઇવન મોડર્નમાં હોય તો એ બાળકને મોટું કરવામાં ખૂબ હેરાન થવું પડે, ખૂબ સહન કરવું પડે. ભલે થોડી એમાં છૂટછાટ લેતા હોય મોડર્ન બન્યા પછી, પણ પછી પણ સહેલું નથી ને. એક બાળકનો જન્મ આપવો એ જ બહુ મોટી વાત છે, પહેલી વસ્તુ તો, બરાબર. બાળકનો જન્મ આપવો એ સૌથી મોટી વાત છે, કારણ કે એ જે પેન છે, ઇટ ઇઝ અનબિયરેબલ પેન, સહન ના કરી શકાય. 9 મહિના સુધી, બરાબર. તમે વિચાર કરો, તમારા ખિસ્સામાં 1 કિલોનું વજન ઉપરના ખિસ્સામાં નાખીને તમે આખો દિવસ નહીં ફરી શકીએ. આપણે પુરુષ 1 કિલોનું વજન મૂકો ને ઉપર ખિસ્સામાં, બરાબર. જયારે માં છે, બરાબર, એ 8-10 કિલોનું વજન લઈને ફરે. બાળકનું વજન 3 કિલો હોય, આજુબાજુમાં પ્લેસેન્ટા, અંદર જે લિક્વિડ, આ બધાનો સરવાળો મારે ને 8-9 કિલો જેટલું વજન થાય. 9 કિલોનું વજન, બરાબર, લઈને ફરવું, ડિલિવરી થવી, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, વેરી પેનફુલ. એટલું જ પેનફુલ પિતા માટે પણ છે સમય, બરાબર. તો આટલું બધું મહેનત કરીને હેરાન થઈને જ્યારે સંતાનને જન્મ આપવામાં આવે, અને જ્યારે માતા પિતાનું મૃત્યુ થાય તો સંતાન પાસે 12-13 દિવસ માટે બેસવાનો પણ સમય ના હોય. પછી આપણે એમ કંઈક મને પિતૃ નડે છે, બરાબર, અથવા પિતૃ નડે એમાં માનતા ના હોય તો પણ તમારી માનસિક કન્ડિશન, શારીરિક કન્ડિશન, અમુક હેલ્થ ઇસ્યુ, પછી આપણે વાસ્તુ, બરાબર, વાસ્તુ સરખું કરવા માટે કોશિશ કરતા હોય. જીવતા જીવત માતા પિતાને સાચવ્યા હોય ને, બરાબર, અને એના આદેશો પ્રમાણે જીવન જીવ્યા હોય, શાસ્ત્ર પ્રમાણે જીવન જીવ્યા હોય ને, વાસ્તુ કઈ ઠીક કરવાની જરૂર નથી. વાસ્તુ એ આપમેળે ઠીક થાય છે. વાસ્તુ એ કર્મકાંડ, બરાબર. જે કોઈ વ્યક્તિ કૃષ્ણ ભક્ત હોય, જે કોઈ વ્યક્તિ વૈષ્ણવ હોય, ઘરમાં ઠાકોરજીની પૂજા થતી હોય, બરાબર, ઘરમાં 3-4 ટાઈમ ઠાકોરજીને ભોગ લાગતો હોય, રોજ કથા કીર્તન ભાગવતમ ભગવદ ગીતાના ક્લાસ સાંભળવામાં આવતા હોય, ક્લાસ લેવામાં આવતા હોય, પ્રવચન સાંભળવામાં આવતા હોય, માતા પિતાનું સન્માન કરવામાં આવતું હોય, જે ઘરની અંદર, ત્યાં વાસ્તુને કોઈ આવશ્યકતા નથી. આપમેળે વાસ્તુ છે કે પછી આપણે ગમે એની પાછળ પડીએ, બરાબર. તો આ શાસ્ત્રના નિયમોને આપણે ભૂલી ગયા છીએ. શાસ્ત્રમાં કીધું છે, આપણે ભૂલી ગયા. પિંડદાનની વિધિ, દાન કરાવીશું તો આપણે ફોટા પડાવી સ્ટેટસમાં મૂકીશું, બરાબર. તો શાસ્ત્ર ફોલો કરવું જોઈએ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. શાસ્ત્ર ફોલો નહીં કરીએ તો પતન આપણું કન્ફર્મ છે, બરાબર. ઇવન ભગવાન જયારે આવે છે ને, ત્યારે ભગવાન પણ ફોલો કરે છે. ભગવાન પણ ગુરુ ધારણ કરે છે, ભગવાન પણ ગુરુકુળમાં જાય છે, બધું ફોલો કરે. તો આપણે પણ આ અધ્યાયમાંથી શીખવું જોઈએ. દેવી આસુરી સંપદ, કેવી રીતના દેવી ગુણોને ઓળખવા, કેવી રીતના આસુરી ગુણોને પરાસ્ત કરવા, અને આસુરી ગુણોમાં આપણે હોઈએ તો ગતિ શું થાય એના વિશે બરાબર 2 દિવસ આપણે જે ચર્ચા કરી. જે આજકાલની જે યુવા પેઢી છે ખાસ આમાં ડૂબી રહી છે. મોટા મોટા, બરાબર, સિટીમાં જાઓ તો આજકાલની જે યંગ જનરેશન છે એમાં ડૂબેલી છે. જેને આપણે પાપ માનતા હતા ને, એ વસ્તુને આજે ફેશન માનવામાં આવે છે. આપણા બાપ દાદા જેને પાપ માનતા હતા એને આજે ફેશન માનવામાં આવે. સિગારેટ પીવી, દારૂ પીવો, વ્યભિચાર કરવો, આપણા બાપ દાદાને પાપ માનતા, આપણને એ શીખડાવ્યું છે, બરાબર. પણ હવે જે નવી પેઢી જે છે એ આને ફેશન માને છે. એટીટ્યુડ બતાવવા માટે સિગારેટ પીવી, આલ્કોહોલની પાર્ટી ઇઝ વેરી કોમન, વેરી કોમન. મોટા મોટા સિટીમાં એકદમ કોમન છે. બિયર પીવું, દારૂ પીવો, વ્યભિચાર કરવો, 2-4 ગર્લફ્રેન્ડ રાખવી, વ્યભિચાર કરવો, ઇટ્સ કોમન. તમે ના કરો તો ઉલટાનું એમ થાય કે આ તો આઉટડેટેડ છે, આ ગામડિયો છે, બરાબર. તમને જુદો પાડી દેવામાં ગ્રુપમાંથી. તો આજની જે યુવા પેઢી છે ઘોર આસુરી ગુણ તરફ જઈ રહી છે. તમને એમ લાગે કે ઠીક છે ભાઈ, યુવાન છે, અત્યારે ના કરે તો ક્યારે કરશે, પણ હું વારંવાર એ વસ્તુ સમજાવું કે જેવા ગુણોનું એ સંવર્ધન કરશે, એવા સંસ્કારોનું સિંચન થશે, ને આગળ એમાં ચેન્જીસ નહીં થાય. આગળ જતા પણ એ સંસ્કાર એને ધીમે ધીમે કન્ટિન્યુ જ રહેશે, બરાબર. છુપી રીતે અમુક કન્ટિન્યુ રહેશે, અમુક બહારથી કન્ટિન્યુ રહેશે, પણ એ કન્ટિન્યુ રહેશે. અને મૃત્યુ પછી એ તમારું પ્રેમાળ બાળક છે, કાગડો કૂતરો બનીને બેઠું હશે. અત્યારે તમે પ્રેમ કરો છો, પછી કૂતરાની યોનિમાં હશે તમારો દીકરો દીકરી, પછી, બરાબર. તો બુદ્ધિશાળી તો વ્યક્તિ એ કહેવાય જે શાશ્વત વિચારે. ખાલી આ શરીર આપણે તમે એને આપ્યું છે એટલે આના પૂરતું ઠીક છે, તમે બેંક બેલેન્સ કરો, વોટેવર, એના માટે વ્યવસ્થા કરો, ભણી ગણાવીને હોશિયાર કરો, ઇટ્સ ઓકે. પણ બુદ્ધિશાળી એ નથી. બુદ્ધિશાળી તો એ છે જે શાશ્વત એનું વિચારે, કે પરમેનન્ટલી એનું વિચારી, અને અલ્ટિમેટલી મારા બાળકને, મારા દીકરા દીકરીને ભગવદ્ધામ મોકલી દેવા. આ છે. એટલા માટે આપણા અધ્યાય છે દેવી આસુરી ગુણ,
આપણે ઓળખવું પડે, તો જ આપણે આવનારી પેઢીને આપણે બચાવી શકીએ છીએ અને આપણે પોતે પણ ત્યારે બચી શકીએ છીએ. આત્મનિરીક્ષણનું આ અધ્યાય છે. ચાલો કન્ક્લુડ કરીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.